Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર એન્ડ વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. એડ્યુકેશનના આજના આ લેક્ચરમાં આપણે ધ રોલ ઓફ એડ્યુસેટ અને બાયઝેગ વિશે વાત કરવાના છીએ. બીએડમાં આ વિષય દાખલ થયો એ આપણા માટે બહુ ગૌરવની વાત છે, કારણ કે ધ યુઝ ઓફ ટેકનોલોજી ઇન ટીચિંગ એન્ડ લર્નિંગનું ઇમ્પોર્ટન્સ દિવસે દિવસે વધતું જાય છે. અને આજે કદાચ કોઈને કમ્પ્યુટર ના આવડતું હોય કે સારું ઇંગ્લિશ ના આવડતું હોય તો એ ડગલે ને પગલે વ્યથા અનુભવે છે. માય પોઈન્ટ ઇઝ કે this was the demand of the time. So I would like to congratulate the people who selected this topic as a part of their syllabus in B.Ed. Yes, of course, EduSet and BiZeg have taken their initiative. They have taken some challenges and they are doing the best. And we can proudly say that this is one of the efficient state of our country who has been doing this work tremendously. તો બાયઝેગને અભિનંદન આપીએ આપણે આ માટે. અને આપ જાણો છો કે સંધાન જે આપણું જે આ માધ્યમ છે, જે આપણો આ પ્રોગ્રામ છે, એ પણ આપણે બાયઝેગની મદદથી જ ચલાવી રહ્યા છીએ. તો બાયઝેગની વાત કરવા માટે ઓબ્વિયસલી વી હેવ ઇન્વાઇટેડ સમબડી ફ્રોમ બાયઝેગ. સો મે આઈ ટેક એન ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ ટુ યુ મિસ્ટર રાજેશ પટેલ. તેઓ શ્રીને આપ ક્યારેક મળ્યા હશો સંધાનના માધ્યમ દ્વારા. રાજેશ પટેલ બ્રોડકાસ્ટ એન્જિનિયર છે અહીંયા બાયઝેગમાં, અને આજે આપણને એડ્યુસેટ વિશે વાત કરશે કે સેટેલાઇટના માધ્યમથી જે ટીચિંગ લર્નિંગ આપણે એકબીજાને મળી રહ્યા છીએ, હાઉ ધીસ ઇઝ હેપનિંગ ટેકનિકલી, એના વિશે વાત કરશે. અને આઈ એમ શ્યોર કે વિદ્યાર્થી મિત્રો યુ વિલ બી એન્જોઈંગ દેટ. બીજા જે મારી બાજુમાં ગેસ્ટ બેઠા છે એ છે મિસ્ટર અજય પટેલ. અજયભાઈ, આપનું પણ સ્વાગત છે. અજયભાઈ જે છે તે પ્રોજેક્ટ મેનેજર છે. હી ઇઝ ઇન GIS, આપણું જે રિમોટ સેન્સિંગનું કામ કરે છે, સેટેલાઇટના માધ્યમથી જે મેપિંગનું કામ થાય છે, જે પણ આપના વિષયમાં એક સબ ટોપિક છે. તો ખાસ અજયભાઈ આપણને આજે એના વિશે વાત કરશે. સો I also wish to tell you something about Sandhan, obviously, but I will talk about it little later. So may I now invite Mr. Rajesh Patel to speak on and about the EduSet. Rajesh ji. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો વિષય છે રોલ ઓફ બાયઝેગ એન્ડ એડ્યુસેટ ઇન ડિસ્ટન્સ એજ્યુકેશન. સો આ જે આપણો વિષય છે એને આપણે આજે 3 તબક્કામાં જોઈશું. સૌ પહેલાં આપણે જોઈશું બાયઝેગની હિસ્ટ્રી. બાયઝેગ ક્યારે શરૂ થયું હતું, વર્ષે વર્ષે એમાં શું એક્સપાન્શન થયા, અને અત્યારે હાલ બાયઝેગ શું કામ કરી રહ્યું છે. ત્યાર પછીના બીજા તબક્કામાં આપણે જોઈશું કે સેટેલાઇટના માધ્યમથી ડિસ્ટન્સ એજ્યુકેશન, જે અત્યારે હાલ તમે જે પ્રોગ્રામ જોઈ રહ્યા છો, એ તમારા સુધી બાયઝેગથી કેવી રીતે પહોંચી રહ્યો છે. ત્રીજા તબક્કામાં આપણે જોઈશું કે બાયઝેગ જે સેટેલાઇટ કમ્યુનિકેશન ઉપરાંત જે બીજી એક્ટિવિટીઝ કરે છે, રિમોટ સેન્સિંગ છે, GIS છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ છે. તો ત્રીજા તબક્કામાં આપણે એ જોઈશું એ કેવી રીતે સરકારી વિભાગો અને એજન્સીઝ એ બધી એક્ટિવિટીઝનો ઉપયોગ કરે છે. તો સૌ પહેલાં આપણે શરૂ કરીએ બાયઝેગની હિસ્ટ્રીથી, ક્યારે શરૂ થયું હતું. તો સ્લાઇડમાં આપ જોઈ શકો છો. તો બાયઝેગ ફોર્મલી રિમોટ સેન્સિંગ એન્ડ કમ્યુનિકેશન સેન્ટરથી શરૂ થયું હતું એપ્રિલ 1997માં. અને જોઈ શકો છો એમ ડિસેમ્બર 2003માં ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ એમ નવું નામ આપીને એના જે કામ હતા એ એક્સપાન્ડ કર્યા છે. અને એનું નામ જે છે એ 12th સેન્ચુરીના ગ્રેટ મેથેમેટિશિયન છે ભાસ્કરાચાર્ય, એના નામ ઉપરથી આપવામાં આવ્યું છે.
બેઝિકલી આ સ્ટેટ લેવલ નોડલ એજન્સી છે જે ગવર્મેન્ટના જે બધા વિભાગો છે, જે એજન્સીઝ છે એને સેવાઓ પૂરી પાડે છે, જેવી કે સેટેલાઇટ બેઝડ ડિસ્ટન્સ એજ્યુકેશન જે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો, then spatial and geospatial technologies for the planning and developmental activities, land and water resources management, watershed and waterland development, forestry and disaster management likewise. Next. ત્યારબાદ 1997માં જે બાઇઝેક શરૂ થયું હતું એ 10 કમ્પ્યુટર સાથે એક નાનકડી લેબમાં GIS એક્ટિવિટી સાથે શરૂ થયું હતું. ત્યારબાદ ઓગસ્ટ 2000માં એક નવો કમ્પોનન્ટ એમાં એડ કરવામાં આવ્યો, ગુજસેટ નેટવર્ક. બેઝિકલી એને ગુજરાત સેટેલાઇટ કમ્યુનિકેશન નેટવર્ક કહેવામાં આવે છે. એ નેટવર્ક શરૂ કરવા માટે જે સેટેલાઇટ ફેસિલિટી, જેને સેટેલાઇટ બેન્ડવિડ્થ કહેવામાં આવે છે, એ ઇસરો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી હતી. અને એ જે ચેનલ એમાં શરૂ કરવામાં આવી એને કહેવામાં આવે છે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમ્યુનિકેશન ચેનલ, TDCC. બેઝિકલી આ ચેનલ શરૂ કરવાનો હેતુ એ છે કે સરકારના વિવિધ વિભાગો ટ્રેનિંગ, ડેવલપમેન્ટ, એજ્યુકેશન, અવેરનેસ, સ્કિલ ડેવલપમેન્ટ આ ટાઈપના પ્રોગ્રામ્સનું પ્રસારણ કરીને ગુજરાતભરમાં જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે, રૂરલ એરિયાઝમાં જે વિલેજર્સ છે, ફાર્મર્સ છે, એ બધાને અવેર કરવા માટે, એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. બેઝિકલી આ 1 વે વિડીયો અને 2 વે ઓડિયો છે. અને શરૂ કર્યું હતું ત્યારે એક્સટેન્ડેડ C-band ટેકનોલોજીમાં શરૂ થયું હતું વિથ 3.8 મીટર અપલિંક એન્ટેના જે તમે જોઈ શકો છો. અને ઇટ વોઝ સ્ટાર્ટેડ વિથ વેરી સ્મોલ સ્ટુડિયો. અને આ શરૂ થયું હતું ગાંધીનગરમાં MS બિલ્ડિંગ છે, કલેક્ટર ઓફિસ, એના 6th ફ્લોર ઉપર બહુ નાની સ્પેસમાં આ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ. ત્યારબાદ જોઈ શકો છો એમ ડિસેમ્બર 2003માં કલેક્ટર ઓફિસમાંથી આ તમે જુઓ છો એમ નવી બિલ્ડિંગ જે એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ત્યાં એક નવા સ્ટુડિયો સાથે અને 7.5 મીટર એન્ટેના તમે જોઈ શકો છો એ મોટા અર્થ સ્ટેશન સાથે શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ 2005માં ISO 9001 સર્ટિફિકેટ લેવામાં આવ્યું છે. ત્યારબાદ જુઓ છો ISO 27001 દેટ ઇઝ ઇન્ફોર્મેશન સિક્યુરિટી એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ એ 2006માં બાઇસેકને મળ્યું છે. Would you like to explain something about ISO, because I'm not very sure that students, all of them are familiar with what ISO is. So ISO છે that is International Organization for Standardization. તો કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ સર્વિસ હોય તો એ ક્લાયન્ટ સુધી બહુ સારી રીતે પહોંચી શકે તો એના માટે જે તે ઓર્ગેનાઇઝેશનમાં જે પ્લાનિંગ થવું જોઈએ, જે પ્રોડક્ટ જે રીતે પહોંચવી જોઈએ ક્લાયન્ટ સુધી, તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એ બધી ડોક્યુમેન્ટેશન કેવી રીતે કરવું અને એ ISO જે સર્ટિફિકેશન પ્રોવાઈડ કરે છે એ ક્લાયન્ટ પાસેથી આ બધું કેવી રીતે પહોંચાડવું, એ સર્ટિફિકેશન લઈ અને એના જે સ્ટાન્ડર્ડ્સ છે એને ફોલો કરવા. So they make sure the service mechanism of the whole process, that you know how quality education is being, you know. Yeah, okay. તો જે કોઈ પણ સેવા પ્રોવાઈડ કરીએ છીએ એ બહુ સારી રીતે ક્લાયન્ટને મળી રહે, તો એના માટે ISO સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું જેમ સેટકોમ એક્ટિવિટીઝ ચાલતી હતી એ જ બિલ્ડિંગમાં GIS અને રિમોટ સેન્સિંગ એક્ટિવિટી પણ ચાલતી હતી. હવે દિવસે દિવસે GIS અને રિમોટ સેન્સિંગમાં પણ યુઝર્સનો વ્યાપ વધતો ગયો. તો 2007-8માં એક નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું જેને સેન્ટર ફોર જીઓ ઇન્ફોર્મેટિક્સ એપ્લિકેશન નામ આપવામાં આવ્યું, જે તમે જોઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડ. ત્યારબાદ એક એકેડેમી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું 2010-11માં અને એની સાથે સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટ પણ શરૂ કરવામાં આવ્યું. સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એક CMMI લેવલ 3 એ પણ જેમ ISO છે એ જ રીતનું સોફ્ટવેર જે ડેવલપ કરો છો એનું સ્ટાન્ડર્ડ જળવાઈ રહે એ માટેનું એક
સ્ટાન્ડર્ડ્સ છે જે પણ બાયસેગને મળ્યું છે. નેક્સ્ટ, ત્યારબાદ અત્યાર હાલ તમે જે ચેનલ્સ જુઓ છો એમાં પણ યુઝર્સનો વધારો થયો છે. તો એનો વ્યાપ વધારવા માટે, એમાં વધારે ચેનલ એડ કરવા માટે 11 મીટર કેયુ બેન્ડ અપલિંક અર્થ સ્ટેશન નું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. એ 2012-13માં શરૂ થયું છે. એન્ડ ઇટ ઇઝ ટુ એનલાર્જ સેટેલાઇટ બેઝડ ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામ. The last dish which we are seeing in the picture. Yes. The biggest one. The biggest one. Is for the expansion. Okay. તો આ તમે જોઈ બાયસેગની હિસ્ટ્રી, અને તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો કે અત્યારે હાલ બાયસેગમાં કેટલા ફંક્શનલ યુનિટ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ગુસ્સેટ, અને બાકીના જે 3 છે એના વિશે અજયભાઈ આપણને વાત કરશે. નેક્સ્ટ, બાયસેગના ઓબ્જેક્ટિવ છે તમારી બુકમાં આપેલા જ છે કે બાયસેગના શું ઉદ્દેશો છે. તો આ બધા ઉદ્દેશ છે. નેક્સ્ટ, હવે આપણે પાર્ટ 2 જોઈશું, ડિસ્ટન્સ એજ્યુકેશન થ્રુ સેટેલાઇટ. સેટેલાઇટના માધ્યમથી ડિસ્ટન્સ એજ્યુકેશન કેવી રીતે, હાઉ ઇટ વર્ક્સ. તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાતનો મેપ છે જ્યાંથી પ્રોગ્રામ્સનું અપલિંક કરવામાં આવે છે, સેટેલાઇટમાં મોકલવામાં આવે છે. ઉપર તમે જોઈ શકો છો દેટ ઇઝ એ સેટેલાઇટ છે. સેટેલાઇટ જે તે સિગ્નલને રિસીવ કરી અને પાછું એને ગુજરાતભરમાં મોકલે છે. તો આપણે જે તે જગ્યાએ ડીશ એન્ટેના લગાવીને એ પ્રોગ્રામને જોઈ શકીએ છીએ. નેક્સ્ટ, અહીં જોઈ શકો છો તમે કે ટાઈપ્સ ઓફ ડિસ્ટન્સ એજ્યુકેશન થ્રુ સેટેલાઇટ. ઈ લર્નિંગ થઈ શકે, એમાં વેબ બેઝડ હોઈ શકે, ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા હોઈ શકે, કમ્પ્યુટર ટુ કમ્પ્યુટર કમ્યુનિકેશન થઈ શકે, ઇન્ટરનેટ બેઝડ રિસોર્સિસ જે હોય એને ઇન્ટરનેટથી આપણે એક્સેસ કરી શકીએ છીએ. નેક્સ્ટ, દેન ટેલી લર્નિંગ પણ પોસિબલ છે જે આપણે કરીએ છીએ અત્યારે હાલ, દેટ ઇઝ ટેલી લર્નિંગ. એમાં ઓડિયો કોન્ફરન્સિંગ હોઈ શકે, 1 વે વિડીયો 2 વે ઓડિયો કોન્ફરન્સિંગ હોઈ શકે જે આપણે અત્યારે હાલ કરીએ છીએ. દેન વિડીયો કોન્ફરન્સિંગ પણ થઈ શકે છે. દેન 2 વે ઇન્ટરેક્ટિવ ટેલિવિઝન એ પણ પોસિબલ છે. બ્રોડકાસ્ટ, ટીવી, રેડિયો, ટેલિકોર્સિસ, આ બધા જે ટેલી લર્નિંગ ટાઈપ્સ છે જે સેટેલાઇટના માધ્યમથી થઈ શકે છે. નેક્સ્ટ, હવે તમે જોઈ શકો છો કે આ સેટેલાઇટના માધ્યમનો ઉપયોગ કરવાનો આપણને એના એડવાન્ટેજીસ શું છે. તો આપ જોઈ શકો છો, એબિલિટી ટુ રીચ લાર્જ નંબર ઓફ પાર્ટિસિપેન્ટ્સ સ્પ્રેડ ઓવર થ્રુ આઉટ ધ સ્ટેટ, ક્રિએશન ઓફ વર્ચ્યુઅલ ક્લાસરૂમ એન્વાયરમેન્ટ, then access to the best experts, teachers and resource person by all locations, then uniformity of content of training and education imparted. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે કોઈ પણ સ્ટુડન્ટ્સ કે ટીચર્સ છે એને એજ્યુકેશન અથવા તો જે ટ્રેનિંગ મળી શકે છે સેટેલાઇટના માધ્યમથી, દેટ ઇઝ યુનિફોર્મ. નેક્સ્ટ, અહીં તમે બીજા એડવાન્ટેજીસ જોઈ શકો છો, મોર ફ્રિક્વન્ટ ટ્રેનિંગ એન્ડ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ વિધાઉટ ફિઝિકલ મૂવમેન્ટ ઓફ પાર્ટિસિપન્ટ્સ ફ્રોમ ધેર લોકેશન, દેન ફીડબેક ફ્રોમ ગ્રાસરૂટ લેવલ, યુઝ ઓફ મોસ્ટ એપ્રોપ્રિએટ ટ્રેનિંગ એન્ડ એજ્યુકેશનલ ફેસિલિટીઝ, મેથોડોલોજી, anywhere anytime learning, then education at your doorstep. These are the advantages. આ સ્લાઇડમાં પણ આપ જોઈ શકો છો કે સેટેલાઇટના બીજા બધા પણ ઘણા એડવાન્ટેજીસ છે. પહેલાં તમે જોઈ શકો છો કે કોઈ પણ પર્સન હોય જે આનો લાભ લે છે એને કોઈ પણ જગ્યાએ જવું પડતું નથી. એના ઘરે બેઠા એ ટેલિવિઝનમાં કોઈ પણ ટાઈપનો ટ્રેનિંગ એજ્યુકેશન રિલેટેડ પ્રોગ્રામ જોઈ શકે છે. I am sorry to interrupt you, but I think this is the best advantage of using satellite in teaching and learning, because it gives us an opportunity to learn the things sitting at different colleges or schools or homes. એટલે કે ઘેર બેઠા પણ તમે આ વસ્તુ, એટલે તમારે એક સ્થળેથી બીજા સ્થળે એ મુસાફરી જ કરવી પડતી નથી, સમય અને સ્થળનું બંધન નથી. અને ટેલિવિઝનનો ઉપયોગ કદાચ આપણે એન્ટરટેનમેન્ટ માટે ખૂબ કરીએ છીએ, પણ આઈ થિંક ટીચિંગ અને લર્નિંગ માટે કદાચ બાયઝેક જે રોલ ભજવી રહ્યું છે, તો આઈ થિંક આઈ શુડ હેવ એડેડ દેટ પોઈન્ટ, સો આઈ ઇન્ટરપ્ટેડ યુ. એટલે આ એક બહુ સારો બેનિફિટ છે કે આપણને એમાં સમય અને સ્થળના કોઈ લિમિટેશન્સ વચ્ચે આવતા નથી. અને ગાંધીનગરના કોઈ એક સ્ટુડિયોમાં બેસીને આપણે ટીચિંગ અને લર્નિંગનું જે કામ કરી રહ્યા છીએ એ ગુજરાતના તમામ છેડે બેઠેલા વિદ્યાર્થીઓ આઈ થિંક એનો લાભ લઈ રહ્યા છે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ એડવાન્ટેજ ઓફ ઇટ. વિલ યુ પ્લીઝ કન્ટિન્યુ. ત્યાર પછી આપણે એનો એડવાન્ટેજ જોઈ શકીએ છીએ કે
ફીડબેક ફ્રોમ ગ્રાસરૂટ લેવલ, મતલબ તમે ત્યાં બેઠા બેઠા તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. જે કોઈ પણ એજ્યુકેશન રિલેટેડ કે ટ્રેનિંગ રિલેટેડ પ્રોગ્રામ્સ આવે છે એમાં શું અપડેટ્સ, એમાં શું એડિશન કરવા જેવું છે એ સજેશન્સ પણ તમે આપી શકો છો. મતલબ ગ્રાસરૂટ લેવલથી એમનો ફીડબેક મળી શકે છે. And that is also very important because this also doesn't happen generally. Okay, higher education, say for an example, if I talk about Sandhan or any schools, I mean, you know, જે higher education offices માંથી કે educational department માંથી જે પ્રમાણે મેથોડોલોજી જઈ રહી હોય છે તો એનું ફીડબેક એકચ્યુઅલી લેવા માટેનું આ એક બહુ સરસ મિકેનિઝમ છે કે તમારે વાયા ટીચર્સ નથી જવું પડતું, વિદ્યાર્થી સાથે સીધો સંપર્ક કરી શકો. સો સચ ફીડબેક કેન બી ગોટ અને એને કારણે આપણે ફ્યુચર આપણું વિઝન ક્લિયર કરી શકીએ છીએ. સો દેટ ઇઝ ઓલ્સો વન મોર ઇમ્પોર્ટન્ટ બેનિફિટ્સ, એડવાન્ટેજીસ ઓફ ધીસ થિંગ. ત્યાર પછી આપ જોઈ શકો છો કે એનીવેર એની ટાઈમ લર્નિંગ, એનો પણ એ જ મતલબ છે કે કોઈ પણ જગ્યાએ તમને એજ્યુકેશન મળી શકે છે. અત્યારે હાલ સિનેરિયો જોઈએ એજ્યુકેશનમાં તો રૂરલ એરિયાઝમાં એજ્યુકેશન એટલું કમ્પેરેટિવલી જે અર્બન એરિયાઝમાં મળે છે એ ટાઈપનું નથી મળી રહેતું. તો આ માધ્યમથી આપણે રૂરલ એરિયાઝના જે સ્ટુડન્ટ્સ છે એને એજ્યુકેશન સારી ગુણવત્તાવાળું પ્રોવાઈડ કરી શકીએ છીએ. હવે આપણે સ્લાઇડમાં જોઈએ છીએ કમ્યુનિકેશન. આ કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલાં વોટ ઇઝ કમ્યુનિકેશન? સો કમ્યુનિકેશન ઇટ ઇઝ અ સિમ્પલી એક્ટ ઓફ ટ્રાન્સફરિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. ઇન્ફોર્મેશન કોઈ પણ હોઈ શકે, ઓડિયો, વિડીયો અથવા તો ડેટા. આપણે અહીંયા ટીવી ચેનલ છે તો આપણી ઇન્ફોર્મેશન છે ઓડિયો અને વિડીયો, એને એક જગ્યાએથી મતલબ બાયઝેકથી બીજી જગ્યાએ મતલબ તમારી સ્કૂલ, તમારી કોલેજ અથવા તો ગ્રામ પંચાયતમાં મોકલીએ છીએ. દેટ ઇઝ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન ચેનલ ઘણી ટાઈપની હોઈ શકે. ફેસ ટુ ફેસ કન્વર્સેશન, દેટ ઇઝ ઓલ્સો કમ્યુનિકેશન. દેન ટેલિફોન કોલ્સ, મેસેજીસ, ઈમેલ, ઇન્ટરનેટ, રેડિયો, ટીવી, ઓલ દેટ આર ધી કમ્યુનિકેશન ચેનલ્સ. નાઉ if we use a satellite to for communication, so it is called satellite communication. So the communication between the sender and receiver, means BISAC and your college, with the help of satellite, it is called satellite communication. Basically a satellite, હવે satellite શું છે? તો satellite એ that orbits something else. Satellite is ઇટ ઇઝ એનીથિંગ દેટ ઓર્બિટ્સ સમથિંગ એલ્સ. મતલબ કોઈ એક વસ્તુ છે જેની આસપાસ કોઈ પણ વસ્તુ ફરતી હોય તો જે ફરતી વસ્તુ હોય એને જે સ્ટેશનરી વસ્તુ છે એનો સેટેલાઇટ કહી શકાય. ફોર એક્ઝામ્પલ ધ મૂન ઓર્બિટ્સ ધ અર્થ. આપણો જે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે તો આપણે ચંદ્રને પૃથ્વીનો સેટેલાઇટ કહી શકાય, પણ એ નેચરલ સેટેલાઇટ છે. આપણે એનો ઉપયોગ કમ્યુનિકેશન માટે ના કરી શકીએ. તો આપણે હવે જોઈએ કે આર્ટિફિશિયલ સેટેલાઇટ. તો કમ્યુનિકેશન કરવા માટે જે સેટેલાઇટ આપણે બનાવીએ છીએ એને સ્પેસમાં તરતો મૂકીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ આર્ટિફિશિયલ સેટેલાઇટ્સ. અહીં આપ જોઈ શકો છો આર્ટિફિશિયલ સેટેલાઇટ્સની એપ્લિકેશન શું છે. પહેલો આપ જુઓ છો એસ્ટ્રોનોમિકલ સેટેલાઇટ, દેટ ઇઝ યુઝડ એ જે સ્ટાર્સ છે અને અધર ઓબ્જેક્ટ્સ જે સ્પેસમાં હોય છે એનું ઓબ્ઝર્વેશન કરવા માટે, એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે એનો ઉપયોગ થાય છે. કમ્યુનિકેશન સેટેલાઇટ્સ જે અત્યારે હાલ આપણે કરી રહ્યા છીએ કમ્યુનિકેશન, એના માટે એનો ઉપયોગ થાય છે. અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ્સ છે જે પૃથ્વીના ફોટોગ્રાફ પાડે છે અને એ ફોટોગ્રાફને આપણે ઇમેજ કહીએ છીએ, એની ઉપરથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ છીએ, જે અજયભાઈ પાસેથી આપણે જાણીશું. ત્યાર પછી મિલિટરી પર્પઝ માટેના પણ સેટેલાઇટ્સ હોય છે. દેન વેધર સેટેલાઇટ્સ હોય છે જે વેધર અંગેની ઇન્ફોર્મેશન આપે છે આપણને. તો આ હતા આર્ટિફિશિયલ સેટેલાઇટ જે આપણે બનાવીને સ્પેસમાં મોકલીએ છીએ એની એપ્લિકેશન્સ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે ગુજસેટ નેટવર્ક. આપણું આ જે ગુજસેટ નેટવર્ક છે કેવી રીતે કામ કરે છે. લેફ્ટ સાઈડ આપ જોઈ શકો છો એ સ્ટુડિયો છે. સ્ટુડિયોમાં બેઝિકલી ઓડિયો અને વિડીયો જનરેટ્સ કરીએ છીએ. ઘણા બધા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. સ્ટુડિયોમાંથી સિગ્નલ જે ફાઇનલ થાય છે એ અર્થ સ્ટેશનમાં જાય છે અને અર્થ સ્ટેશનમાં એનું પ્રોસેસિંગ થાય છે અને એ સિગ્નલને તમે જુઓ છો એ બાજુમાં એન્ટેના છે, એ એન્ટેનાથી એને રેડિએટ કરીને સેટેલાઇટ સુધી પહોંચાડવામાં આવે છે. બાયસેક દ્વારા અત્યારે જે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે એ લખેલું છે ઇન્સેટ 4CR.
સેટેલાઇટમાંથી જે કોઈ પણ સિગ્નલ્સ આવે છે એ DTH ટર્મિનલ લગાવીને આપણે સ્કૂલ, કોલેજીસ, ગ્રામ પંચાયત બધી જગ્યાએ એને રિસીવ કરીએ છીએ. તો ધીસ ઇઝ હાઉ ધીસ નેટવર્ક વર્ક્સ. અને નીચે પણ તમે જોઈ શકો છો કે દરેક રિસીવિંગ સેન્ટર પરથી તમે ફોન કરીને સ્ટુડિયોમાં જે કોઈ પણ એક્સપર્ટ બેઠા છે એમને તમારો પ્રશ્ન પૂછીને અથવા તો તમારું સજેશન આપી શકો છો. હાલ બાયઝેક પાસે કદાચ 2 ચેનલ્સ છે, હા, રાઈટ, અને એનું ટેલિકાસ્ટ આ રીતે આપણે કરીએ છીએ. તો આ પ્રોગ્રામ્સ માત્ર ગુજરાતમાં રિસીવ કરી શકાય કે ડુ યુ થિંક કે આ ભારતમાં ગમે ત્યાં પ્રોગ્રામ રિસીવ થઈ શકે? રિસીવ કરવા માટે હું એમ કહી શકું કે આપણે ઇન્ડિયન સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ અને મોસ્ટલી ઇન્ડિયન સેટેલાઇટ જે છે એ આખા ઇન્ડિયાને કવર કરે છે. ઇવન નિયર બાય કન્ટ્રીઝ છે જે ભૂતાન છે, શ્રીલંકા છે, એમાં પણ ઇન્ડિયાના જે સેટેલાઇટ્સ છે એનું કવરેજ મળી શકે છે. એટલે આ બાયસેગનો જે પ્રોગ્રામ છે એ જોવા માટે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ આપણે DTH લગાવીને સિગ્નલ્સ રિસીવ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું આ જે આપણું નેટવર્ક છે એના મેજર એલિમેન્ટ્સ છે ટીચિંગ એન્ડ, દેટ ઇઝ ધ સ્ટુડિયો, દેન સ્પેસ સેગમેન્ટ મીન્સ સેટેલાઇટ, અને રિસીવિંગ ક્લાસરૂમ જ્યાં આપ લોકો બેસીને આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છો. નેક્સ્ટ આ ગુજરાત સેટકોમ નેટવર્કની ડિટેલ્સ છે જેમાં 4 સ્ટુડિયો ઓપરેશનલ છે, અર્થ સ્ટેશન છે, દેન રિસીવિંગ ક્લાસરૂમ્સ છે, સેટેલાઇટ ટ્રાન્સપોન્ડર જે ઇસરોએ આપણને યુઝ કરવા માટે ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કર્યો છે. દેન ઇટ ઇઝ 1 વે વિડીયો એન્ડ 2 વે ઓડિયો નેટવર્ક. ટીચિંગ એન્ડમાં તમને હું કહી શકું કે સેટકોમ સ્ટુડિયો છે. સેટકોમ સ્ટુડિયોમાં વિડીયો કેમેરાઝ, ટેલિટોપ કેમેરા, દેન વિઝન મિક્સર, ઓડિયો મિક્સર, આ બધા જે ઇક્વિપમેન્ટ છે. વિડીયો કેમેરા બેઝિકલી યુઝ થાય છે વિડીયો શૂટિંગ માટે. ટેલિટોપ કેમેરા છે જે કોઈ પણ ફોટોગ્રાફ, કોઈ ટ્રાન્સપરન્સી અથવા તો કોઈ નાનો ઓબ્જેક્ટ બતાવવો હોય એના માટે ઉપયોગ થઈ શકે છે. વિઝન મિક્સર, ઓડિયો મિક્સર જે ઓડિયો અને વિડીયોનું મિક્સિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. દેન કમ્પ્યુટર, કોઈ પણ પ્રેઝન્ટેશન, અત્યારે હાલ તમે જે પ્રેઝન્ટેશન જોઈ રહ્યા છો એ કમ્પ્યુટર દ્વારા આવી રહ્યું છે. અને કદાચ એટલા માટે જ આ ટૂલ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ કે વી કેન ગીવ મલ્ટીમીડિયા રાઈટ મોડ્યુલ્સ. આપણે કોઈ પણ ટાઈપનું મટીરિયલ હોય એ સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડી શકીએ. તો મટીરિયલ ઘણા ફોર્મમાં હોઈ શકે છે, તો એ પહોંચાડવા માટે આપણે ઘણા બધા અત્યારે એક જે રિસર્ચના અંતે વોટ સાયકોલોજી હેઝ પ્રૂવડ નાવાડેઝ કે મલ્ટીમીડિયા, જો તમારી પાસે મોડ્યુલ હોય, ટીચિંગ મોડ્યુલ્સ હોય, તમારી પાસે એવા પેકેજીસ હોય કે જે મલ્ટીમીડિયા હોય, જેના અંદર ઓડિયો હોય, જેના અંદર વિડીયો હોય, જેની અંદર ગ્રાફ્સ હોય, જેના અંદર મોડેલ્સ હોય, તો આવા ટૂલ્સના મદદથી જો ટીચિંગ લર્નિંગ થાય તો એવું કહે છે કે વિદ્યાર્થીઓને બહુ સરળતાથી એ વસ્તુ સમજાવી શકાય. સે ફોર એક્ઝામ્પલ કોઈ મેથેમેટિક્સનો સબ્જેક્ટ છે અને એમાં જો તમે આવા ઓડિયો અને વિડીયો ના મોડ્યુલ્સ તૈયાર કરીને જો વિદ્યાર્થીઓને ભણાવો તો સાયકોલોજી એવું કહે છે કે આપણું રાઇટ પાર્ટ ઓફ ધ બ્રેઇન એન્ડ લેફ્ટ પાર્ટ ઓફ ધ બ્રેઇન કે જે એક છે તે આપણા ટેક્સ્ટ મેસેજીસ રિસીવ કરે છે, ધ other part of the brain always detects the audio visual messages. તો એક કન્સેપ્ટ જે છે એ જ્યારે ટીચર ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી સમજાવતો હોય ત્યારે વિદ્યાર્થીને એ લોંગ ટર્મ મેમરી માં એ કન્વર્ટ થઈ શકે, એટલે કે એને એ લાંબો સમય એ વસ્તુ એ વિષય યાદ રહી જાય છે. એટલે આ પણ એક આપણો બાયઝેગનો સંધાનનો બેનિફિટ છે કે આપણે વધુમાં વધુ મલ્ટીમીડિયાની મદદથી આપણે ભણાવવાનો આગ્રહ એટલા માટે જ રાખીએ છીએ કે વિદ્યાર્થીને એ લાંબા સમય માટે એ વિષય એ મુદ્દો યાદ રહે. એનો સેકન્ડ બેનિફિટ છે કે એ જ્યારે પરીક્ષામાં એને જ્યારે રિકોલ કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ વસ્તુ એને સરળતાથી યાદ આવે. એટલે કે જ્યારે એ આન્સર બુકમાં એના જવાબો લખે ત્યારે જો એણે ઇનપુટ એટલે કે જે ટીચિંગ જે છે એ મલ્ટીમીડિયાની મદદથી જો થયેલું હોય તો એનું જે આઉટપુટ છે એ ઇઝીલી આવે અને હી કેન એક્સપ્રેસ હિઝ થોટ્સ, હિઝ આઈડિયાઝ ઇન અ ઇઝી મેનર એન્ડ નાઇસલી એઝ વેલ, કારણ કે એનો કન્સેપ્ટ ક્લિયર થયો હોય છે. તો બાયઝેગમાં આપણે અહીંયા બધા જ આ પ્રકારના જે ટૂલ્સ છે વોટ વી લુકડ ઇન ટુ ધ સ્લાઇડ એ બધા જ આપણે એને વાપરતા હોઈએ છીએ. આ સ્લાઇડમાં આપ જોઈ શકો છો વિડીયો કેમેરા બતાવવામાં આવેલો છે જે સેટકોમ સ્ટુડિયોમાં યુઝ થાય છે અને મેં કહ્યું એમ જે કોઈ પણ એક્સપર્ટ બેઠા હોય એનું વિડીયો શૂટિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આ જુઓ છો, આ વિઝ્યુલાઇઝર કહેવાય છે. એમાં નીચે પ્લેટફોર્મ છે વ્હાઇટ કલરનું જે છે
તેની ઉપર આપણે કોઈ પણ ટ્રાન્સપરન્સી, કોઈ પણ ફોટોગ્રાફ મૂકીને ઉપર જે બ્લેક કેમેરા છે એ કેમેરાથી કેપ્ચર કરીને એનું વિડીયોમાં આપણે કન્વર્ઝન કરીને રિસીવિંગ એન્ડ સુધી મોકલી શકીએ છીએ. આ કમ્પ્યુટર્સ છે જે પ્રેઝન્ટેશન લોડ કરીને એ પણ બતાવી શકાય છે. આપ જોઈ શકો છો બીટાકેમ ટેપ પ્લેયર્સ છે, જે બ્રોડકાસ્ટિંગ ચેનલ્સ જે હોય છે એમાં જે વિડીયોઝ કન્ટેન્ટ્સ હોય છે એને લાંબા સમય સુધી, મતલબ વર્ષો સુધી એને જાળવી રાખવા માટે જે ટેપ્સનો ઉપયોગ થાય છે, પ્રોફેશનલ ટેપ્સ, એના માટેના પ્લેયર્સ છે. દેન ચોક એન્ડ ટોક મેથડ પણ છે, જે આપણા ક્લાસમાં તમને ટીચર્સ ભણાવે છે એ મેથડથી પણ આમાં ટીચિંગ થઈ શકે છે. હવે આમાં ફોરવર્ડ ચેનલ, મતલબ બાયઝેકથી તમારા ક્લાસરૂમ સુધી શું આવી રહ્યું છે, તો એમાં ઓડિયો અને વિડીયો બે વસ્તુ આવે છે. ત્યાર પછી રિટર્ન ચેનલમાં આપણે જોઈએ, રિટર્ન ચેનલમાં તમારા એન્ડથી બાયઝેક સુધી ઓડિયો આવી શકે છે, દેટ ઇઝ થ્રુ ટેલિફોન. દેન યુ કેન સેન્ડ યોર ક્વેરીઝ થ્રુ ફેક્સ ઓલ્સો. દેન ઈમેલથી પણ તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો. અને જો ઇન્ટરનેટની ફેસિલિટી હોય તો સંધાનમાં તમને બધાને ખ્યાલ છે રૂબરૂ સોફ્ટવેર છે, જેના દ્વારા તમારો વિડીયો પણ રિટર્ન ચેનલ આવી શકે છે. હવે રિસીવિંગ સિસ્ટમ, તમારી કોલેજમાં જ્યાં તમે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો એ રિસીવિંગ સિસ્ટમ શું છે, એના કેટલા પાર્ટ્સ છે, તો આપ જોઈ શકો છો 90 સેન્ટીમીટર સોલિડ ડીશ એન્ટેના છે, દેટ ઇઝ આપણે કહી શકીએ કેયુ બેન્ડ ડીશ એન્ટેના. એની ઉપર જે સાદી ભાષામાં કહે છે કેમેરા, એનું એકચ્યુઅલ નામ છે લો નોઇઝ બ્લોક ફીડર, LNBF, એ પણ કેયુ બેન્ડ LNBF કહેવાય છે. હવે જે 90 સેન્ટીમીટર ડીશ એન્ટેના છે એ સેટેલાઇટમાંથી આવતા જે સિગ્નલ્સ છે એને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરે છે. એ કોન્સન્ટ્રેટ જે જગ્યાએ થાય એ જગ્યાએ આપણે આ LNBF લગાવીએ છીએ. LNBF એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ઝન કરે છે, જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ કેબલ થ્રુ સેટેલાઇટ રિસીવર, એટલે જે આપણે સેટટોપ બોક્સ કહીએ છીએ, સેટટોપ બોક્સને મળે છે. સેટટોપ બોક્સમાં આપણે બાયઝેકના જે પેરામીટર્સ છે, જે ચેનલ પેરામીટર્સ છે એ આપણે ઇન્સર્ટ કરીને બાયઝેકની ચેનલ ડિસ્પ્લે યુનિટમાં કોઈ પણ ટીવી પ્રોજેક્ટર હોય એમાં જોઈ શકીએ છીએ. રિસીવિંગ એન્ડ ઉપર શું રિક્વાયરમેન્ટ હોય તો ક્લાસરૂમ હોવો જોઈએ, એમાં DTH સિસ્ટમ લગાવેલી હોવી જોઈએ. ડિસ્પ્લે માટે ટીવી સેટ, પ્રોજેક્ટર ઓર કમ્પ્યુટરમાં પણ ડિસ્પ્લે થઈ શકે છે. ટેલિફોન લાઇન હોવી જોઈએ, જેથી કરીને તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે ટેલિફોન લાઇન થ્રુ ઇન્ટરેક્ટ કરી શકો છો. અને જો વિડીયો કોમ્યુનિકેશન કરવું હોય, ટુ વે વિડીયો કોમ્યુનિકેશન, જેમ સંધાનમાં આપણે કરીએ છીએ, એ ટુ વે વિડીયો કોમ્યુનિકેશન જો આપને કરવું હોય તો આપની પાસે એક ઇન્ટરનેટની લાઇન અને કમ્પ્યુટર પણ હોવું જોઈએ, વેબકેમ અને હેડફોનની સાથે, કે જેથી આપ ટુ વે વિડીયો કોમ્યુનિકેશન પણ કરી શકો. કારણ કે ઘણી જગ્યાએ, ઘણી કોલેજીસમાં રાજેશભાઈ એવી મર્યાદા હોય છે કે મોબાઈલ ફોન્સ આર એકચ્યુઅલી નોટ અલાઉડ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન્સ. તો એવા સંજોગોમાં આપ કોલેજનો કોઈ ટેલિફોન હોય એના ઉપરથી પણ આપ ટોલ ફ્રી નંબર છે બાયઝેક પાસે, તો ત્યાં કોમ્યુનિકેટ કરી અને ઓડિયો કોમ્યુનિકેશન પણ કરી શકો છો. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો DTHના સ્પેસિફિકેશન શું છે અને ચેનલના પેરામીટર્સ શું છે. એ તો લગભગ અત્યારે તમારા બધાની પાસે અવેલેબલ હશે જ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ રિસીવિંગ ક્લાસરૂમ. અત્યારે હાલ ગુજરાતભરમાં 50,000થી પણ વધારે DTH ટર્મિનલ લગાવેલા છે. એ આપ જોઈ શકો છો કે ગ્રામ પંચાયતમાં, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ, કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યુશન્સ, મેડિકલ કોલેજીસ, ઓપન યુનિવર્સિટી સેન્ટર્સ, હાયર એજ્યુકેશન કોલેજીસ, PTC કોલેજીસ, BRC, CRC, પ્રાઇમરી સ્કૂલ્સ, સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ્સ, બધી જગ્યાએ બાયઝેકના DTH ટર્મિનલ લાગેલા છે. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપના કેટલા પ્રોગ્રામ થઈ શકે છે. અહીં રેન્જ આપેલી છે. ગુજકોસ્ટનો એક ક્વિઝનો પ્રોગ્રામ છે, દેન બ્રાઇડલ મેકઅપ, દેન હાયર એજ્યુકેશનના અમુક ગરબાના પ્રોગ્રામ્સ પણ છે. આપણે કરીએ છીએ કેન્સર હોસ્પિટલનો પ્રોગ્રામ આપ જોઈ રહ્યા છો. એ પ્રોગ્રામ કેન્સર હોસ્પિટલમાં લાઈવ સર્જરી હતી, એનું બાયઝેક દ્વારા ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. તો આ ટાઈપનું પણ પ્રોગ્રામ પોસિબલ છે. નેક્સ્ટ અહીં તમે જોઈ શકો છો સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ્સ પણ
ઘણા થઈ શકે છે. તો ITI એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત સરકારનો, એના દ્વારા આ ટાઈપના પ્રોગ્રામનું પણ આયોજન થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ જોઈ શકો છો કે આગળની સ્લાઇડમાં મેં આપને બતાવ્યું હતું કે 4 સ્ટુડિયો ઓપરેશનલ છે અને બીજા 10 સ્ટુડિયો નવા બને છે. આપ જોઈ શકો છો કે આ સ્ટુડિયોઝ છે અને નીચે આપ કંટ્રોલ રૂમ પણ જોઈ શકો છો. આ જે બતાવેલા છે અર્થ સ્ટેશન છે, જે સ્ટુડિયોમાંથી આવતા સિગ્નલ્સનું મોડ્યુલેશન, દેન હાઈ ફ્રિકવન્સી કન્વર્ઝન બધું થાય છે. અને નીચે તમે જુઓ છો એ અપલિંક એન્ટેનાસ છે, જેનો ઉપયોગ પૃથ્વી ઉપરથી ઉપગ્રહમાં સિગ્નલ્સને મોકલવા માટે થાય છે. એ એન્ટેનાસને અપલિંક એન્ટેનાસ કહેવાય છે. ટાઈપ ઓફ પ્રોગ્રામ્સ જોઈ શકો છો, એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ થઈ શકે છે. અને આપ જોઈ શકો છો કે એજ્યુકેશનલ પ્રોગ્રામ જે થાય છે એ કઈ એજન્સી, કયા ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે, અને એમનું ટાર્ગેટ ગ્રુપ હોય છે સ્ટુડન્ટ્સ. આ સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે ટ્રેનિંગ રિલેટેડ પ્રોગ્રામ થઈ શકે. એ ટીચર્સ ટ્રેનિંગ પણ હોઈ શકે અથવા તો ડિપાર્ટમેન્ટલ ટ્રેનિંગ પણ હોઈ શકે, અને એ પણ ઓર્ગેનાઇઝ થાય છે આટલા ડિપાર્ટમેન્ટ દ્વારા. એ લોકોનું ટાર્ગેટ ગ્રુપ હોય છે સ્ટુડન્ટ્સ, ટીચર્સ, વિલેજર્સ, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ, ફાર્મર્સ એટસેટ્રા. સ્કિલ ડેવલપમેન્ટ, અવેરનેસ, એક્સટેન્શન, હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ પણ આયોજિત કરી શકાય છે, અને એનું આયોજન થાય છે અને રેગ્યુલરલી એનું પ્રસારણ થઈ રહ્યું છે. હવે એજ્યુસેટ, તો એજ્યુસેટ ઇટ ઇઝ અ સેટેલાઇટ ડેડિકેટેડ ફોર એજ્યુકેશન. એજ્યુસેટનું આપ લોકેશન જોઈ શકો છો, 74 ડિગ્રી ઈસ્ટ. અહીં આપણે બતાવેલું છે કે એજ્યુસેટનું કવરેજ એરિયા શું છે. તો આ અલગ અલગ બીમ છે, અને અલગ અલગ બીમમાં જે તે રાજ્ય પોતાના સિગ્નલ ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકે છે. એજ્યુસેટનું બીજું નામ હતું GSAT-3, અને એના આ સિસ્ટમ ફીચર્સ છે જે તમારી બુકમાં અવેલેબલ છે, તો એની બહુ વધારે ચર્ચા નહીં કરીએ. આ આપ જોઈ શકો છો કે ટેકનોલોજીકલ પોસિબિલિટીઝ છે એજ્યુસેટથી. આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ કન્ફિગરેશન છે કે લેફ્ટ સાઈડ તમે જુઓ છો કે સ્ટુડિયો છે, એન્ટેના છે, ત્યાંથી સેટેલાઇટમાં સિગ્નલ જાય છે, અને રિસીવિંગ એન્ડમાં સ્ટુડન્ટ્સ કે કોઈપણ કોલેજીસમાં એ સિગ્નલને રિસીવ કરી શકાય, અને વાયા સેટેલાઇટ એ લોકોની ક્વેરીઝ વાયા સેટેલાઇટ ક્લાસ ટીચિંગ એન્ડ સુધી લાવી શકાય છે. એ વર્ચ્યુઅલ ક્લાસરૂમ કન્ફિગરેશન, અને 2-વે ઓડિયો, 2-વે વિડીયો કમ્યુનિકેશન કહી શકાય, અને એને વિડીયો કોન્ફરન્સિંગ પણ કહી શકાય. હાલ કદાચ આપણે માત્ર ઇન્ટરનેટ દ્વારા વિડીયો લાવી શકીએ છીએ અહીંયા, અને એ રીતે જે આપણે રૂબરૂમાં વાતચીત કરીએ છીએ એ પ્રમાણે. પણ સેટેલાઇટ દ્વારા વિડીયો રિટર્નની અત્યારે બાયસેગમાં કોઈ ફેસિલિટી નથી. નેક્સ્ટ, આ વિડીયો ઓન ડિમાન્ડ પણ એજ્યુસેટ દ્વારા કરી શકાય છે. જેમ આપ જોઈ શકો છો કે એક સર્વર છે જેમાં જેટલી પણ કન્ટેન્ટ ડેવલપ થાય છે એ આપણે સર્વરમાં લોડ કરી શકીએ છીએ, અને સેટેલાઇટના માધ્યમથી કોઈ પણ જગ્યાએ આપણે એ કન્ટેન્ટને એક્સેસ કરીને જોઈ શકીએ છીએ. હવે આ આપણું થયો બીજો પાર્ટ. થર્ડ પાર્ટ જે છે GIS, રિમોટ સેન્સિંગ એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ. તો એ વિશે વાત કરવા માટે આપણી સાથે અજયભાઈ આવ્યા છે. તો અજયભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે GIS, રિમોટ સેન્સિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ વિશે આપણને માહિતી આપે. ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. બહુ સરસ વિષય છે. સર્વે સાહેબે જે પ્રમાણે વાત કરી, એકચ્યુઅલી બાયસેગની ભૂમિકા અને બાયસેગનો રોલ એ વિશે આપણે સમજૂતીમાં જોવા જઈએ તો જેટલા બી રાજેશભાઈએ જે મારા મિત્રએ તમને સમજાવ્યું કે સેટકોમ સ્ટુડિયો પણ ઇમ્પોર્ટન્ટ છે, તેવી જ રીતે રિમોટ સેન્સિંગ અને GIS તેની શું ઉપયોગિતા છે, બાયસેગ એની કઈ રીતે એપ્લિકેશન જનરેટ કરે છે, કયા કયા ડિપાર્ટમેન્ટ એનો ઉપયોગ કરે છે, આ માહિતીનો કઈ રીતે સમન્વય કરે છે, આ ટોટલ ટેકનોલોજી વિશે હું તમને આજે સમજાવીશ. તો મારું આ પ્રેઝન્ટેશન છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારીશ. બેઝિકલી
બાયસેગ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ સંસ્થા જે રિસેકો હતું 1997માં, એ 2003માં એનું નવું નામાંકરણ થયું. એ જીઓ ઇન્ફોર્મેટિક્સ એ શબ્દ પોતે જ નોટ ઓનલી રિમોટ સેન્સિંગ એન્ડ GIS, રિમોટ સેન્સિંગ અને GIS નહીં, પણ જીઓ ઇન્ફોર્મેટિક્સ એટલે MIS, વેબ બેઝ, GPS, ફોટોગ્રામેટ્રી, આ બધી જ ટેકનોલોજીનો સમન્વય કરીને આપણે એને કરીએ છીએ. તો આજની આ ટોપિકમાં સૌથી પહેલાં હું તમને સ્લાઇડમાં તમે જુઓ કે બાયસેગ સંસ્થા શું કામગીરી કરે છે અને કયા ડિપાર્ટમેન્ટ સાથે કેવી રીતે એનું સમન્વયીકરણ થાય છે. સૌથી પહેલાં સેટેલાઇટ શબ્દ તે તમે આગળ જોયો, સેટેલાઇટ કોમ્યુનિકેશનની ભાષામાં આપણે એને સમજ્યા, પણ એ જ સેટેલાઇટ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, દૂર સંવેદન ઉપગ્રહ, જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ, જે તમારા સિલેબસમાં સરસ રીતે સમજાવેલ છે. પણ એકચ્યુઅલી દૂર સંવેદન ઉપગ્રહ એ પૃથ્વીની ધરીથી ઉત્તરથી દક્ષિણ દિશામાં 900 કિલોમીટરની ઉપર ફરતા હોય છે. એ ઓર્બિટમાં 900 કિલોમીટર ઉપર ઉત્તર દક્ષિણ ધ્રુવમાં ફરતા હોય છે. અલગ અલગ જગ્યાના ફોટોગ્રાફ લેતા હોય છે. સપોઝ આ તમારી પૃથ્વી, આ નોર્થ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ, ઉત્તર દક્ષિણ દિશામાં કમ્પ્લીટ ફરતા હોય છે અને પૃથ્વીના દરેક ભાગનો ફોટોગ્રાફ લેતા હોય છે. એ ફોટોગ્રાફ જેને તમે સેટેલાઇટ ઇમેજ કહો છો, સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ શું કરીએ છીએ આપણે? એના ઉપરથી આપણે માહિતી તૈયાર કરીએ છીએ. ધેટ ઇઝ કોલ્ડ રિમોટ સેન્સિંગ. તમે બધા ઘેર પોતપોતાના રિમોટ કંટ્રોલનો યુઝ કરો છો. ટીવી વખતે તમે જે યુઝ કરતા હો છો જનરલી, એ રિમોટ કંટ્રોલ વિધાઉટ એની ફિઝિકલ કોન્ટેક્ટ. હું અહીંયા બેઠો છું, આપ કોઈ રિમોટ પ્લેસે બેઠા છો અને એ જગ્યાની માહિતી ઉપગ્રહથી, ફોટોગ્રાફથી હું અહીંયા બતાવીને તમને માહિતી આપી શકું કે તમારા ગામમાં તળાવ છે, ખરાબ જમીન છે, સારી જમીન ક્યાં છે, કોનું ખેતર ખરાબ છે, કોનું ખેતર સારું છે, તળાવમાં પાણી અવેલેબલ છે, તળાવમાં પાણી નથી, અથવા દરિયા કિનારાની વિસ્તારની માહિતી હોય તો ત્યાં હાઈ ટાઈડ લાઇન કેટલી આવે છે, લો ટાઈડ લાઇન ક્યાં છે, દરેક માહિતીનો અહીંયા ગાંધીનગરમાં લેબોરેટરીમાં બેઠા બેઠા ઉપયોગ કરી અને એ માહિતીનો ઉપયોગ તમારા સુધી પહોંચાડવો. ધેટ ઇઝ કોલ્ડ રિમોટ સેન્સિંગ વિધાઉટ એની ફિઝિકલ કોન્ટેક્ટ. એ જ રિમોટ સેન્સિંગ ટેકનોલોજી જ્યારે સેટેલાઇટ ઇમેજ આપણી પાસે આવી ગઈ, એના ઉપરથી ઇન્ફોર્મેશન તૈયાર કરી દીધી. જે ઇન્ફોર્મેશન તૈયાર કરી, કેવી ઇન્ફોર્મેશન? તળાવ, નદી, નાળા, જળ સંપદાની વિગતો, જમીનની માહિતી, ટરેન, ફોરેસ્ટ, જંગલ વિસ્તાર ગીચ છે, જંગલ વિસ્તાર સ્પાર્સ છે, રોડ કનેક્ટિવિટી, વોટર લોગિંગ એરિયા, ડિપ્રેશન કઈ જગ્યાએ છે, વરસાદ સૌથી વધારે પડશે તો ક્યાં પાણી વધારે ભરાઈ જશે, કયા રોડ સૌથી પહેલાં ડૂબી જશે, કયા રોડ સૌથી પહેલાં ખુલી જશે, ક્યાં કનેક્ટિવિટી સ્ટોપ થઈ જશે. યુ કેન ઇમેજિન એની ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ ઓબ્જેક્ટ યા ટરેન. આ બધી જ ઇન્ફોર્મેશનનો સમન્વય કરી એક માહિતી પ્રણાલી બનાવવી, ધેટ ઇઝ કોલ્ડ GIS. રિમોટ સેન્સિંગ અને GIS એટલે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. પણ હું GISની તમને ડેફિનેશન, વિદ્યાર્થી મિત્રો તમને ડેફિનેશન હું સાયન્ટિફિક લેંગ્વેજમાં ના કહું અને એક લેમેન લેંગ્વેજમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો GIS મીન્સ એવું એક અક્ષય પાત્ર, એવું એક બેગ, એવું એક બકેટ જેની અંદર તમે ધારો એટલો ડેટાબેઝ યા ઇન્ફોર્મેશન એકવાર એડ કરી દો, એકવાર ઇનપુટમાં આપી દો, ધેન આફ્ટર તમે જે રીતે એને રિટ્રાઈવ કરવા માગો એ રીતે તમે રિટ્રાઈવ એક નકશાના સ્વરૂપમાં તમને મળશે. મતલબ એક ડિસિઝન લઈ શકશો. ડિસિઝન હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે આપણી જોડે સામખિયાળીથી માળિયા સુધીનો નેશનલ હાઈવે છે. એ નેશનલ હાઈવેની આજુબાજુ 2 કિલોમીટરમાં કેટલો વિસ્તાર પિયત છે, કેટલા 108ના લોકેશન છે, એ હાઈવે ઉપર એક્સિડન્ટ થાય તો કઈ જગ્યાએ સૌથી નિયરેસ્ટ હોસ્પિટલ છે એની માહિતી તમે આસાનીથી મેળવી શકશો ડ્યુ ટુ ધીસ ટેકનોલોજી. તમારી જોડે એકવાર નેશનલ હાઈવેની માહિતી આવી ગઈ, એકવાર પિયત વિસ્તારની માહિતી આવી ગઈ, એકવાર જમીન ખરાબ છે કે સારી માહિતી આવી ગઈ, એકવાર 108ના લોકેશન આવી ગયા અને હેલ્થ ડિપાર્ટમેન્ટની હેલ્થની હોસ્પિટલની ઇન્ફોર્મેશન આવી ગઈ.
પણ આ બધી જ ઇન્ફોર્મેશનનો સમન્વયન કરી એટલે ઇન્ટ્રીગેશન. એ ઇન્ટ્રીગેશન કર્યા પછી 1 સેકન્ડમાં સિસ્ટમ તમને જે તમારે માહિતી જોઈએ અથવા જે તમને સોલ્યુશન જોઈએ છે એ સોલ્યુશન અથવા એનાલિસિસ તમને વિધિન અ સેકન્ડ આપશે. એટલે આ માહિતી એક વન ટાઈપ ઓફ મેજિક છે, મેજિક ટૂલ કહી શકીએ આપણે એને. તમે આ માહિતીનો ઉપયોગ કરી, આ ટેકનોલોજીનો યુઝ કરી આપણે દરેક જગ્યાએ રિમોટ પ્લેસ સુધી આ માહિતીનો ઉપયોગ કરી શકીએ. હું નોટ ઓનલી લેબમાં માની લો કે આપણે નકશા બનાવ્યા, તમે નકશા પોથી જોતા હશો એટલાસિસ. એ એટલાસિસ કઈ રીતે બન્યા? એ એટલાસિસનું નામાંકરણ, એ એટલાસિસનું માહિતીનું એકત્રીકરણ કઈ રીતે થયું? તો બાયસેગ સંસ્થા એનો સૌથી મહત્વનું યોગદાન જો કહી શકાય તો રિમોટ સેન્સિંગ, દૂરસંવેદન અને GIS એ બંને સિક્કાની બે બાજુનો ઉપયોગ કરી એની સાથે સાથે 3 ડાયમેન્શન ટેકનોલોજી એ પણ હું તમને સ્લાઇડમાં બતાવીશ. અને આપણે ધીરે ધીરે દરેક વસ્તુને સમજીશું. એની માહિતીની આપણે ડિસિઝન પ્રણાલી, માહિતી પ્રણાલી, નિર્ણાયક સહાયક પ્રણાલીનો ઉપયોગ કરીશું. હવે આપણે થોડીક સ્લાઇડ ઉપર જઈશું. આપણે જનરલી ડેટાબેઝ મીન્સ વોટ? ડેટા કઈ ટાઈપનો ડેટાબેઝ છે? ડેટા મીન્સ કોઈ પણ જગ્યાનો લોકેશનલ બેઝ. તમે બધા ભૂગોળમાં ભણ્યા છો, અક્ષાંશ અને રેખાંશ. આ શબ્દો તો તમે આસાનીથી સાંભળ્યા છે. અક્ષાંશ, રેખાંશ, જમીન ઉપર તમે ગમે તે જગ્યાએ ઊભા છો, આખા વર્લ્ડમાં એક યુનિક લેટિટ્યૂડ લોંગિટ્યૂડની માહિતી જે GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જે અત્યારે એવું માધ્યમ બની ગયું છે, એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી જોડે, જે ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે તો તમારા દરેકના મોબાઈલમાં પણ આ ઇનેબલ ટેકનોલોજી છે. તમે તમારે મોબાઈલનો ઉપયોગ કરી એ મોબાઈલમાંથી એ જગ્યાના લોકેશન, અક્ષાંશ, રેખાંશ પણ મળી શકે છે. એની સાથે સાથે એ જગ્યાનો ફોટોગ્રાફ્સ પણ તમે લઈ અને એની સાથે લિંક કરી શકો છો. એટલે માની લો કે કોઈ માણસને તમે અહીંથી કોઈ સર્વે માટે મોકલ્યો, સર્વે કરવા માટે કોઈ તળાવ ઉપર ગયો. હું તમને લેમન લેંગ્વેજમાં એક એક્ઝામ્પલ આપું. આપણે એને કીધું કે ત્યાં તળાવ ઉપર જઈને ભાઈ ફોટોગ્રાફ લઈને તમે મને અહીંયા GISમાં નકશામાં આપો. ખરેખર એ વ્યક્તિ ત્યાં પહોંચ્યો હશે, પણ જો એ તળાવની જગ્યાએ નહીં પહોંચ્યો, એને ઘેર જઈને ફોટોગ્રાફ લઈને અહીંયા બતાવતો હશે, તો એ એના અક્ષાંશ અને રેખાંશથી આપણે નક્કી કરી શકશું કે આ જગ્યા એ નથી, પણ આ જગ્યા Xની જગ્યાએ Y જગ્યા છે, આ જગ્યા ખોટી છે. અથવા બીજું એક એક્ઝામ્પલ આપું. સમગ્ર રણ વિસ્તાર હોય, ત્યાં તમને કોઈ રેફરન્સ ના હોય, આજુબાજુ બધી જગ્યાએ સેન્ડ, માટી જ માટી, રેતી જ રેતી, ત્યાં તમને આજુબાજુ કોઈ રેફરન્સ નથી તમારી જોડે, પણ તમારે ખરેખર એ જગ્યાએ પહોંચવું છે, તો GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જેની મદદથી તમે એકવાર અક્ષાંશના રેખાંશ ફીડ કરી દેશો તો તમે એ પાથ ટ્રેક કરી અને સોર્સ અને ડેસ્ટિનેશન પ્રોપર જગ્યાએ આપણે જઈ શકશું. એ આપણને ગાઈડ કરશે કે ખરેખર X જગ્યાએ નહીં, તમારે Y બાજુ મૂવ થવાનું છે, તમે ગલત જગ્યાએ જઈ રહ્યા છો. માટે GPS, MIS, મોબાઈલ કોમ્યુનિકેશન ટેકનોલોજી અને રિમોટ સેન્સિંગ અને GIS જે મેં તમને સમજાવ્યું, આ બધી જ જગ્યા, બધી જ ટેકનોલોજીનો સમન્વય એક સંસ્થા દ્વારા બાયસેગ દ્વારા થયો છે અને દરેક સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ. સ્લાઇડ ઉપર આપણે થોડું કોન્સન્ટ્રેટ કરીશું. જુઓ, આમાં 3-4 ટોપિક છે જેમાં તમારે સૌથી મહત્ત્વના કોન્સન્ટ્રેટવાળા ફોકસ ટોપિક લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ મીન્સ વોટ? હું તમને લાર્જ સ્કેલ કહું વિદ્યાર્થી મિત્રો, તો લાર્જ સ્કેલમાં તમે એવું સમજશો કે બહુ મોટું, પણ એવું નહીં. તમે ગૂગલ અર્થથી બધા પરિચિત હશો. ગૂગલ અર્થ ઉપર પોતે વિદ્યાર્થીઓ પોતાનું ઘર જોયું હશે, પોતાનું ગામ જોયું હશે, પોતાની ઇન્સ્ટિટ્યૂટ જોઈ હશે, અને તમે આસાનીથી કહી શકો છો કે અચ્છા મારી સંસ્થા છે, હું અહીંયા રહું છું, આ મારું મકાન છે. મતલબ ડિટેલમાં ઇન્ફોર્મેશન તમને મળે છે એમાં ગૂગલ અર્થમાં, એક સેટેલાઇટ ઇમેજમાં બધું જ ક્લિયર કટ. એટલે એની જે પિક્સલની સાઇઝ છે, સ્મોલેસ્ટ પિક્ચર એલિમેન્ટ, એની સાઇઝ 1 મીટર બાય 1 મીટર છે. ડિટેલમાં ચિત્ર મળશે. એવી જ રીતે લાર્જ સ્કેલ કહું તો ડિટેલમાં ચિત્ર આવશે 1 બાય 1 મીટર, અથવા તો સર્વે નંબર વાઇઝ. તમે તમારા ખેડૂત મિત્રોની વાત કરશો તો ખેતર બાય ખેતરમાં કઈ જગ્યાએ કયો પાક અવેલેબલ છે, કયા વિસ્તારમાં, કયા ખેતરમાં ક્યાં સિંચિત વિસ્તાર છે, ક્યાં બિનપિયત છે, કયા ખેતરની આજુબાજુ કેનાલ અવેલેબલ છે, ખરેખર આ ખેતરમાં પાક છે એ એના કૂવા દ્વારા નહીં પણ કેનાલ દ્વારા અવેલેબલ છે. આ બધી જ માહિતી લાર્જ સ્કેલ ઉપર આપણે સમજાઈ શકશું. બીજું 3D, 3 ડાયમેન્શન, ત્રિપરિમાણિક માહિતી. 2Dમાં તો તમે બધા જાણો જ છો, 2Dમાં તો જે તમે મારો ફોટોગ્રાફ જુઓ છો ને બધી જ વસ્તુ, પણ 3D ટેકનોલોજીમાં આપણે દરેક જમીનનો
ઊંચાણ નીચાણવાળો વિસ્તાર આસાનીથી જોઈ શકીએ છીએ, જે હું તમને સ્લાઇડમાં હમણાં બતાવું પણ છું, જેની મદદથી એ જગ્યાની ટેરેનની માહિતી મળે છે. ક્યાં પર્વત છે, ક્યાં ડુંગર છે, ક્યાં જમીન છે, ક્યાં રિઝર્વોયર છે, ક્યાં નીચાણવાળો વિસ્તાર છે, ક્યાં પાણી ભરાઈ શકશે, ક્યાં પાણી નહીં ભરાઈ શકશે, સૌથી વધારે વરસાદ આવશે તો કયો ઊંચાણવાળો વિસ્તાર છે, ઊંચાણવાળા વિસ્તારમાં સૌથી વધારે જ્યારે પાણી આવશે ત્યારે માણસોને ક્યાં આપણે રેસ્ક્યુ ટીમ માટે મોકલી શકશું. આ બધી જ માહિતી આપણે 3 ડાયમેન્શન ટેકનોલોજીની મદદથી પણ લઈ શકશું. બીજું, કમ્પિટેબલ સ્ટાન્ડર્ડ ડેટા. ગુજરાત સરકારના જેટલા બી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એ દરેક ડિપાર્ટમેન્ટ આ માહિતીનો ઉપયોગ કરે છે. તમને સૌથી વધારે આનંદ એ વાતનો થશે કે રૂરલ ડિપાર્ટમેન્ટ કહો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ કહો, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ કહો, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કહો, ડિઝાસ્ટર કહો, કોસ્ટલ, તમે યુ થિંક એની ડિપાર્ટમેન્ટ, જેટલા બી ગુજરાત ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે, દરેક ડિપાર્ટમેન્ટના માધ્યમનો યુઝર્સ બાયસેગ સંસ્થા પાસે આવે છે. પોતાના ડિપાર્ટમેન્ટનો ડેટા બાયસેગ સંસ્થા એને ઇન્ટ્રીગેટ કરે છે. ઇન્ટ્રીગેટ કરીને એક પ્લેટફોર્મ ઉપર લાવીએ છીએ આપણે એને. 10 જગ્યાનો 10 ડિપાર્ટમેન્ટ અલગ અલગ જગ્યાનો ડેટા હોય તો એને ઇન્ટ્રીગેટ ના હોય તો આપણે એને કઈ રીતે મદદ કરી શકીએ? 10 જગ્યાએ અલગ અલગ કોમ્પ્યુટરમાં 10 કોમ્પ્યુટરમાં માહિતી હોય, પણ જો એ જ માહિતી એક જ કોમ્પ્યુટર ઉપર એક જ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હોય તો તમે આસાનીથી એનું સોલ્યુશન આરામથી મેળવી શકો. આજની તારીખમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જંગલ ખાતું કઈ જગ્યાએ જંગલ ખાતામાં ખાણ અને ખનિજ ડિપાર્ટમેન્ટનો અધિકારી ત્યાં માઇનિંગ કરે છે કે નહીં તેની માહિતી 2 ડિપાર્ટમેન્ટનું ઇન્ટિગ્રેશન કરીને આપણે બાયસેગથી એનો ડિસિઝન લઈ શકીએ છીએ. આપણે સરકારને માહિતી આપીને હેલ્પ કરીએ છીએ. કેવી હેલ્પ? એ ટાઈપની હેલ્પ કે ખરેખર આ પેરીફેરીમાં જંગલ ખાતાનો વિસ્તાર છે એની અંદર તમે માઇનિંગ એરિયા ના કરી શકો. આટલી લિમિટ છે, આટલી તમારી પરમિશેબલ લિમિટ છે, તમે આની બહાર કરો. બહાર કરવા માટેનો અક્ષાંશ રેખાંશ સાથેનો નકશો પણ આપણે એની સાથે એટેચ કરીને આપીએ છીએ, જેથી એ ડિપાર્ટમેન્ટના અધિકારીને મદદ કરી શકે છે. હવે આપણે થોડા પ્રેઝન્ટેશન ઉપર વધારે જઈશું, જેથી તમને થોડો વધારે આનંદ મળશે અને માહિતી તમે એકત્રિત કરી શકશો. આ મેં જે તમને બતાવ્યું કેટલી ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ આપણે. સૌથી પહેલી GIS, રિમોટ સેન્સિંગ, ફોટોગ્રામેટ્રી, GPS, મોબાઈલ, MIS અને વેબ બેઝ સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ. માની લો કે સંધાન પ્રોગ્રામના જેટલા બી પ્રોગ્રામ થાય એનું જો એક સોફ્ટવેર બનાવેલું હોય અને તમે એવું કહેશો કે માની લો કે એક એક્સપર્ટ જે રાજેશભાઈ હતા એ રાજેશભાઈએ જે લેક્ચર 100 તારીખે આપ્યું હતું એમાં આ કન્ટેન્ટ મારે જોઈએ છે તો એ સોફ્ટવેર પણ આપણે બનાવી શકીએ. એ વેબ બેઝ સોલ્યુશન પણ પ્રોવાઈડ કરી શકીએ. આ બધી ટેકનોલોજીનો સમન્વય કર્યો. હવે મેઇન સ્લાઇડ જે મેં તમને સ્ટોરી ટોટલ કહી એ સ્ટોરીનો એક સારાંશ હું તમને આ 9 સ્લાઇડમાં પ્રેઝન્ટ કરીશ. તમે જોઈ શકો છો આ 9 સ્લાઇડનો કન્સેપ્ટ એ છે કે મેં સૌથી પહેલી રિમોટ સેન્સિંગની વાત કરી. દૂર સંવેદન, સેટેલાઇટ બેઝ સેટેલાઇટ ફોટોગ્રાફ લે છે, ફોટોગ્રાફનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ માહિતી આપણે બનાવીને નકશાઓ બનાવીએ છીએ. સૌથી પહેલાં જ્યાં હું આ કર્સર રોટેટ કરું છું, પહેલી સ્લાઇડ જુઓ, સેટેલાઇટ ઇમેજ છે, FCC, ફોલ્સ કલર કોમ્પોઝિશન. તમને એવો ક્વેશ્ચન થાય વિદ્યાર્થી મિત્રો કે ગૂગલ અર્થમાં તો ગ્રીન કલરના ખેતર દેખાય છે અને આ સાહેબે જે સેટેલાઇટ ડેટા બતાવ્યો છે એમાં તો લાલ કલરનો ફોટોગ્રાફ દેખાય છે. તો શું ખરેખર એ બંને જુદા છે? બિલકુલ જુદા ઇન ધ સેન્સ માહિતી સેમ છે, પણ એકચ્યુઅલી ગૂગલ અર્થનો જે સેટેલાઇટ ડેટા તમે જુઓ છો એ ટ્રુ કલર કોમ્પોઝિશન છે, TCC, NIR બેન્ડ જે નિયર ઇન્ફ્રારેડ બેન્ડ, વેજીટેશન, ખેતીનો ગ્રીનરી શેના લીધે છે આપ સૌ જાણો છો. ક્લોરોફિલ કન્ટેઇન છે, ક્લોરોફિલ કન્ટેઇન એની રિફ્લેક્ટેડ વેવલેન્થ એ નિયર ઇન્ફ્રારેડ બેન્ડ જોડે મળે છે. એ NIR બેન્ડને માનવી સામાન્ય રીતે આપણી આંખ એટલું બધું સેન્સ નથી કરી શકતી જેટલું રેડ કલરના કોમ્બિનેશનમાં કરે છે. એટલે તમે બધાએ માર્કેટમાં અનુભવ કર્યો હશે, બહેનો જ્યારે સાડી લેવા જતા હશે ત્યારે સૌથી વધારે જે સેલર છે, દુકાનદાર છે, એ રેડ કલરના કોમ્બિનેશનમાં સારી ફેંકતો જશે, કારણ કે માનવીની આંખ છે સૌથી વધારે રેડ કલર પ્રત્યે વધારે સેન્સિટિવ છે. એટલે સાયન્ટિસ્ટોએ બહુ એક્સપેરિમેન્ટ કરી NIR બેન્ડ છે જે નિયર ઇન્ફ્રારેડ બેન્ડ એને રેડમાં કન્વર્ટ કરી જેટલી બી લીલોતરી દેખાશે જમીન ઉપર એ તમને આપણા સેટેલાઇટ ડેટામાં રેડ દેખાશે. જુઓ તમે આસાનીથી અહીંયા રેડ કલર જે ઇન્ડિકેટ કરે છે એ બધી જ વેજીટેશન છે, ગ્રીનરી છે.
એટલે સૌથી પહેલાં તમારે એફસીસીમાં એટલું ધ્યાન રાખજો. એફસીસી એટલે જ કહીએ છીએ આપણે એને, બેઝિકલી એ એફસીસી મીન્સ ફોલ્સ કલર કોમ્પોઝિશન. પેલું હતું ટીસીસી મીન્સ ટ્રુ કલર કોમ્પોઝિશન. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ડેટા જેટલા બી આપણે બાયસેગમાં એની એપ્લિકેશન કરીએ છીએ, જેટલા બી રિસર્ચ કરીએ છીએ, એ બધા એફસીસી ડેટા મંગાવીએ છીએ, એની ઉપરથી આપણે ઇન્ફોર્મેશન જનરેટ કરીએ છીએ. સેકન્ડ, 3 ડાયમેન્શન જે વાત કરી મેં તમને, હું અહીંયા ક્લિક કરીને એક નાની એક મૂવી બતાવું છું. એ ટાઈપની મૂવી આખા ગુજરાતની બાયસેગ ખાતે અવેલેબલ છે, જે તમે હેલિકોપ્ટરમાં બેસી અને પોતાની ટરેનને જોઈ શકો છો અને અનુભવ કરી શકો છો કે કઈ જમીન કેવી ટાઈપની છે. આપણે આ મૂવી એક નાનકડી જોઈશું. આ મૂવીમાં તમે જોતા જાઓ, નદી, નાળા, પર્વતો, આ જે લાલ કલર દેખાય છે, રેડ કલર, એ બધું જ વેજીટેશન છે, એટલે લીલોતરી છે. એમાં પણ તમે ધ્યાનથી જુઓ, આ ડુંગરની આજુબાજુ જે રેડ કલર દેખાય છે એ બધી જ ફોરેસ્ટ વિસ્તાર હશે, જેમ આપણને સાહેબે કહ્યું જંગલ વિસ્તાર. જંગલ વિસ્તારની લીલોતરી કેવી દેખાય છે? એ ડેન્સ છે, ગીચ છે, સ્પાર્સ છે, કેવી ટાઈપની છે. વચ્ચે તમને સરસ મજાની નદી દેખાય છે. જુઓ, એ નદીમાં કઈ જગ્યાએ પાણી અવેલેબલ છે. જ્યાં બ્લુ કલર દેખાય છે, ડાર્ક બ્લુ, ત્યાં પાણી અવેલેબલ છે. બ્લુ નથી, જ્યાં સેન્ડ છે, માટી છે, એનું રિફ્લેક્શન કેવું છે. તો આ ટાઈપની ટરેન 3D ટેકનોલોજીથી આખા ગુજરાતની અવેલેબલ છે, જેની મદદથી તમે આગળ નિર્ણય સહાયક પ્રણાલીમાં ઉપયોગ કરી શકશો. આ જગ્યાએ કેવી ટાઈપના કન્ટૂર છે, એલિવેશન ક્યાં છે. કોઈ ઇરિગેશન ડિપાર્ટમેન્ટનો એન્જિનિયર, તમે બધા જોતા હશો, દરેક ગામમાં ચેકડેમના કન્સ્ટ્રક્શન થયેલા હોય છે. તમે બસમાં જતા હોય, બાજુમાં નદી હોય, સરસ મજાનો ચેકડેમ દેખાશે. એ ચેકડેમનું લોકેશન, ચેકડેમ કઈ જગ્યાએ બનાવવો, એના ક્રાઇટેરિયા કયા, ચેકડેમની બેસ્ટ સાઇટ સુટેબિલિટી, એના એન્જિનિયરિંગના ક્રાઇટેરિયા હોય છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટના એન્જિનિયર બાયસેગ ખાતે આવે છે, પોતાના ક્રાઇટેરિયાનું લિસ્ટ લઈને આવે છે કે સૌથી નદીનો પતલો વળાંક જોઈએ, એની નેરો વિડ્થ જોઈએ, ગ્રેડિયન્ટ ઊંચાઈ આટલી જોઈએ, ત્યાં કેચમેન્ટ એટલે ક્યાંથી પાણી મેક્સિમમ આવી શકે છે, કેટલો એનો રન ઓફ હોઈ શકે, એની વેલોસિટી એટલે વેગ કેટલો હોય, સૌથી વધારે એનો કમાન્ડ એરિયા ક્યાં થાય, અહીંયા ચેકડેમ બનાવીશું તો કેટલા ખેડૂતો એના લાભાર્થી બનશે, કયા ખેડૂતોના કયા ખેતરોમાં પાણીના તળ ઊંચા આવશે. આ બધી જ માહિતી હું નહીં, આ મૂવી જોયા પછી તમે આરામથી એને નક્કી કરી શકશો કે ખરેખર કઈ જગ્યાએ આ માહિતી બનાવવી જોઈએ. આ જ માહિતીનો ઉપયોગ આપણે એન્જિનિયરના જે એન્જિનિયરો છે ડિપાર્ટમેન્ટના, પ્લસ કોઈ પણ ડિપાર્ટમેન્ટના માણસો, ઓફિસરો, એને આપણે મદદ કરીએ છીએ. હવે આ મૂવી પછી હું બીજી વસ્તુ બતાવીશ તમને, એક અગત્યની માહિતી. તમે બધાએ રેવન્યુ ડિપાર્ટમેન્ટના સર્વે નંબરનો નકશો જોયો હશે. ગ્રામ પંચાયતમાં જાઓ છો તમે, ઘેર તમારા ફાધર હોય, ખેડૂત હોય, અથવા આડોશી પડોશીને પૂછજો કે 7/12ના ઉતારાનું લિંકવાળો નકશો જે પંચાયતમાંથી આપણને મળે છે આસાનીથી, એ નકશાઓને બાયસેગે શું કામ કર્યું છે. સ્લાઇડ ઉપર જુઓ, હું તમને બતાવું. બાયસેગ સૌથી પહેલા 18,500 ગામડાઓના 2.5 કરોડ લેન્ડ પાર્સલ, ખેતરો, એને દરેકને આ રીતે હાઈ રિઝોલ્યુશન, એટલે બહુ જ તમે જુઓ ડિટેલમાં માહિતી મળી શકશે. હું તમને કર્સરથી થોડીક માહિતી આપું છું. આ જે લાલ કલર દેખાય છે એ બધા જ ખેતરો જ્યાં પાક અવેલેબલ છે, જે સમયે ફોટોગ્રાફ્સ લેવાયો છે એ તારીખે પાક અવેલેબલ છે. જ્યાં લાલ નથી અને ગ્રીન કલરના ખેતરો દેખાય છે ત્યાં પાક અવેલેબલ નથી, મતલબ ખેડૂતે પાક હાર્વેસ્ટ કરી દીધો છે, લણણી કરી દીધી છે. પણ તમે જુઓ, કેનાલ હશે, રોડ હશે, દરેક માહિતી સર્વે નંબરની પાછળ સેટેલાઇટ ઇમેજ ઉપરથી. એવું નથી આ સેટેલાઇટ ઇમેજ 2001ની માગશો તો 2001ની મળશે, 2005ની માગશો તો 5ની મળશે, 2011ની માગશો તો 11ની મળશે. માની લો કે કોઈ ખેડૂતનું એવું કહેવું છે કે 2011માં મેં પાક લીધો જ નથી, ગવર્મેન્ટમાં કેસ ગયો, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે બાયસેગની મદદ લીધી. બાયસેગ એને એવી માહિતી પણ આપી શકશે કે 2011માં 100 વિલેજના એક્સ સર્વે નંબરના આ ખેડૂતે ખરેખર કપાસનો પાક લીધો છે, કપાસ દેખાય છે. એટલે તમે જુઓ ટેકનોલોજી કેટલી ટ્રાન્સપરન્ટ છે. આ ટ્રાન્સપરન્ટ ટેકનોલોજી અને આ ઉપરની જે ટેકનોલોજીઓ છે એનો સમન્વય થઈ કેટલો ફાસ્ટ ડિસિઝન આવી શકે. માની લો કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં આપણી બધી જ નગરપાલિકાઓમાં તમે ફરો છો, 159 નગરપાલિકાઓ જે ગુજરાતમાં તમે દરેક જગ્યાએ ફરો છો, એના બાયપાસ જે છે, જે બાયપાસ રોડ છે, કેટલા સરસ મજાના રોડ બનેલા છે. એ રોડનું પ્લાનિંગ
પણ બાયસેગ સંસ્થાની મદદથી કર્યું છે. કેવી રીતે? ત્યાંથી ઓફિસર આવ્યા, ઓફિસરે રિક્વાયરમેન્ટ મૂકી કે ભાઈ ઉપલેટા તાલુકાના ઉપલેટા ટાઉનની આજુબાજુ અમારે બાયપાસ બનાવવો છે. એ લોકોના ઓફિસરોને અમે શું મદદ કરી, ટેકનોલોજીએ શું મદદ કરી, સેટેલાઇટ ઇમેજ બતાવ્યો, સર્વે નંબર બતાવ્યા, એલાઇનમેન્ટ બતાવ્યું, ક્યાં ઢાળ છે ક્યાં ઢાળ નથી, જંગલની જમીન કઈ છે, સાદી જમીન કઈ છે. અચ્છા, એવી જમીનમાં તો બાયપાસ નથી બનાવતા કે જ્યાં ખરેખર પિયત વિસ્તાર છે. સૌથી વધારે એવી જમીનમાં પ્લાનિંગ કરો જે ખરાબ જમીન છે, જે ખરેખર જે વેસ્ટમાંથી બેસ્ટ કરવું છે. એની મદદ આપણે આ સંસ્થાની ટેકનોલોજી મદદથી પ્રોવાઈડ કરીએ છીએ અને એ લોકોનો બાયપાસ અને રોડ એલાઇનમેન્ટ નક્કી કરવામાં મદદ થાય છે. બીજું, હું તમને વિલેજ લેવલની વાત કરીશ. હવે આપણે વધારે ટાઈમ નહીં લઈએ, પણ વિલેજ લેવલ અત્યાર સુધી આ એક પાયલોટ પ્રોજેક્ટ છે. બાયસેગ સંસ્થાએ પાયલોટ પ્રોજેક્ટ નક્કી કર્યો છે. સરવાઈ સાહેબ થોડો ટાઈમ લઈએ છીએ? પ્લીઝ ગો હેડ. ઓકે, ફાઇન. સરવાઈ સાહેબ, હું તમને આ એક વાત કરીશ કે આ એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રોને થોડું બતાવીશું તો રૂટ લેવલની એમને ક્યાં સુધી આ ટેકનોલોજી જઈ શકે છે એ અમને ખ્યાલ આવશે. ખરેખર આ એક પાયલોટ પ્રોજેક્ટ છે, પ્રાયોગિક ધોરણે આપણે નક્કી કર્યો છે. જો સરકાર એને એડપ્ટ કરશે અને નક્કી કરશે તો બાયસેગ આખા ગુજરાત માટે 19,500 વિલેજ માટે અહીંયા બેઠા બેઠા તમે બધી જ માહિતીનું અપડેશન, મોનિટરિંગ અને મિકેનિઝમ કરી શકશો. અને સેનિટેશન, ઇરિગેશન અને દરેક ડિપાર્ટમેન્ટના માણસો એની મદદ લઈ શકશે. ઇવન જો આ વેબ બેઝ ટેકનોલોજીની મદદથી તમે પોતે જેમ ગૂગલ ઉપર પોતે જોઈ શકો છો એવી રીતે અગર જો એને પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવશે તો પોતે દરેક વ્યક્તિ જિલ્લો, તાલુકો, ગામ, કેટલા ઘર છે, કેટલી માહિતી છે, એના ફોટોગ્રાફ, એની શું શું ઇન્ફોર્મેશન છે, ડિપાર્ટમેન્ટના કયા એસેટ છે, અરે હેન્ડપંપ છે તો એ અવેલેબલ છે, કેટલી કન્ડિશનમાં છે, વર્ક કરે છે કે નથી કરતો, ઇવન વર્ક કરે છે તો કેટલા સમયથી કરે છે, ક્યાં સુધીનો ખર્ચો થયો છે, બધી જ માહિતી આપણે આગળ જોઈ શકશું. તો હું એક નાનો જસ્ટ ડેમોન્સ્ટ્રેશન છે, હું આપને બતાવીશ જે તમને વધારે મદદરૂપ થશે. વિલેજ GIS, એને એકચ્યુઅલી આપણે નામ આપીશું વિલેજ GIS. જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ તો ખરી, પણ એક વિલેજની. જુઓ, અહીંયા એક એક્ઝામ્પલ બતાવ્યું છે. ગુજરાતમાં ગાંધીનગરમાં દહેગામ તાલુકો, દહેગામ તાલુકામાં એક રામનગર વિલેજને આપણે સિલેક્ટ કર્યું. રામનગર વિલેજ સુધી જતા રહ્યા. પણ વિલેજ એટલે વિલેજમાં તો સર્વે નંબર પણ આવશે અને હેબિટેશન, જે ગામતળ કહીએ છીએ આપણે ગુજરાતીમાં, તો ગામતળ પણ આવશે. પણ આપણે માહિતી સર્વે નંબરની તો સેટેલાઇટ ઇમેજ ઉપરથી મેળવી જ દીધી. એ તો માહિતી મેળવી જ દીધી છે, એ તો ઓલરેડી આપણે કામ કરીએ જ છીએ. પણ આપણે એક સ્ટેપ આગળ જઈશું. ગામતળ જ્યાં લોકો રહે છે, રહેઠાણની પરિસ્થિતિ શું છે, એટલે જે મેં તમને એક્ઝામ્પલ ઓરેન્જ કલરથી દેખાય છે એ ગામતળની માહિતી છે. જુઓ, આપણે ગામતળને ક્લિક કરીશું એટલે એની માહિતી આવશે. સેટેલાઇટ ઇમેજની મદદથી શું કર્યું? આપણે આ ગામતળની માહિતી તૈયાર કરી. કેવી માહિતી? જે તમને જુઓ, ફળિયા બાઉન્ડ્રી, સૌથી પહેલી સ્લાઇડ જુઓ, ફળિયા બાઉન્ડ્રી. દરેક ફળિયા, સરપંચનું ફળિયું, ભાભી ફળિયું, પટેલ ફળિયું, વોટ એવર, જે ગામમાં જે ફળિયું હોય એ ફળિયાની માહિતી પણ આપણે સેટેલાઇટ ઇમેજ, હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ડેટાથી તૈયાર કરી. એના કાચા પાકા રસ્તાઓ પણ માર્ક કર્યા. જુઓ, તમને લાઇન ફીચર્સ દેખાય છે. એ કાચા રસ્તા છે, પાકા છે, ડામરવાળા છે, RCC છે, શું છે. ઇલેક્શન વોર્ડની બાઉન્ડ્રી પણ આપણે માહિતી મંગાવી, તલાટીને બોલાવ્યા, બાયસેગમાં બેસીને એમણે માર્ક કરાવી, એ માહિતીને આપણે સુપરઇમ્પોઝ કરી. ત્યાર પછી એ રોડની ઇન્ફોર્મેશન સાથે આપણે એકચ્યુઅલના ફિલ્ડ ફોટોગ્રાફ લિંક કર્યા. તમે જુઓ, સૌથી મોટી મેજિક સ્ટોરી, આ રોડ તમને બ્લેક કલરનો જે દેખાય છે, આ બ્લેક કલરનો રોડ એ GISમાં નકશા ઉપર એનો લિજેન્ડ દેખાય છે. જુઓ, સંજ્ઞા સૂચિ શું દેખાય છે? ડામર રોડ. એ ડામર રોડ તો છે જ ગામમાં, પણ એ ડામર રોડનો એકચ્યુઅલી ફોટોગ્રાફ પણ એની સાથે લિંક થઈ ગયો કે ડામર રોડ કેવો છે. થર્ડ ક્વેશ્ચન તમારા મગજમાં એ આવશે કે આ ડામર રોડ તો છે, પણ એ ક્યાંથી ક્યાં જાય છે? સોર્સ ટુ ડેસ્ટિનેશન, કેટલા મીટર પહોળો છે એ સરકારને આપણે જુઓ, આ એક ટેબલ બતાવ્યું છે. ટેબલની અંદર સોર્સ ટુ ડેસ્ટિનેશન લખ્યું છે, દહેગામ ટુ રામનગર, અને એ ડામર છે અને પ્લસ એ કેટલા મીટર પહોળો છે. આ ટાઈપનો ડેટાબેઝ એકવાર સિસ્ટમમાં, GISમાં, અક્ષયપાત્રમાં, બકેટમાં આવી જાય પછી તમે જે બી ક્વેરી, એની ટાઈપ ઓફ લોજિકલ, મેથેમેટિકલ, બુલિયન ક્વેરીથી તમે કેવી ટાઈપનું સોલ્યુશન આપી શકશો, હું એ તમને બતાવવા માગું છું. ખાલી ડેટાબેઝ કે ડેટા બતાવવાથી માહિતી પૂરી નથી થતી. કેવી સોલ્યુશન? આખા ગુજરાતનો આ ટાઈપનો ડેટાબેઝ ઇન્ફોર્મેશન એકવાર સિસ્ટમમાં હોય તો તમે કેવી માહિતી લઈ શકશો? સપોઝ એવી માહિતી લઈ શકશું સાહેબ આપણે
કે આખા ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી કાચા રસ્તા કેટલા છે, કેટલી લેન્થ છે અને જ્યાં ખરેખર કામ કરવા લાયક છે, એની લેન્થ ઉપરથી અને એની વિડ્થ ઉપરથી આપણે કોસ્ટ એસ્ટિમેશન કરી અને સરકારને સાચા આંકડા આપી શકશું કે ખરેખર 100 કરોડની ફાળવાઈ કરશો, જોગવાઈ કરશો તો આટલું કામ પૂરું થશે. એવા રોડ આપણે આઈડેન્ટિફાઈ કરીશું કે જેમાં છેલ્લા 10 વર્ષમાં કોઈ સુધારો થયો નથી. બીજું, આ તો નોટ ઓનલી રોડ, મેં તો એક એક્ઝામ્પલ આપ્યું તમને, ઉદાહરણ દ્રષ્ટાંત છે કે રોડની માહિતી, પણ તમે આગળ જુઓ સ્ટેપ બાય સ્ટેપ એ પ્રેઝન્ટેશનમાં કે કેટલી માહિતી સુધી આપણે ડિટેલમાં પહોંચી શકીશું. જુઓ આ સ્લાઇડમાં આખા ગામની ટોટલ એમ્યુનિટી, આ બાજુમાં લિજેન્ડ છે અને આ એના લોકેશન્સ છે. ટોટલ એમ્યુનિટી, ગામમાં આંગણવાડી ક્યાં છે, ગાર્ડન કઈ જગ્યાએ, કોમ્યુનિટી હોલ ક્યાં, દૂધ મંડળી ક્યાં, પંચાયત ક્યાં, હવાડો ક્યાં, પોલિંગ બૂથ ક્યાં, સ્કૂલ કઈ જગ્યાએ, પ્રાઇમરી કઈ જગ્યાએ, બધી જ માહિતી. પ્લસ આ GIS પ્રણાલીથી તમે રિપોર્ટ જનરેટ કરી શકશો કે આખા ગામમાં ટોટલ કાચા મકાન કેટલા, પાકા કેટલા, ટોટલ હાઉસ હોલ્ડો કેટલા, BPL ફેમિલી કેટલા, કેટલાને ખરેખર લાભ આપવાનો છે. જસ્ટ તમે જોતા જાઓ, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. એ જ રીતે પંચાયત ઘર, તો પંચાયત ઘરમાં શું ફેસિલિટી છે, ખરેખર કોમ્પ્યુટર છે તે વર્કિંગ છે કે નહીં. હા, અહીંયા હું વિદ્યાર્થી મિત્રોને 1 સેકન્ડ માટે કહીશ કે આ માહિતી જો આ પબ્લિક ડોમેનમાં આપણે નથી રાખી, અત્યારે જસ્ટ પ્રાયોગિક ધોરણે છે. આ તમે જે ડોટ્સ જુઓ છો નાના નાના, એ ડોટ્સ શું છે? બેઝિકલી એ ડોટ્સ GPS લોકેશન, GPSની મદદથી એક મકાન, એક ઘરના લોકેશન છે, અક્ષાંશ અને રેખાંશ, એની મદદથી સુપરઇમ્પોઝ કર્યા છે. કોઈ પણ ઘરને તમે ક્લિક કરશો, તે મકાન કોનું છે, એનો માલિક કોણ છે, ફેમિલી મેમ્બર કેટલા છે, શું છે, અને એનું ટોયલેટ કેવું છે કન્ડિશનમાં, એનું પોતાનું મકાન કેવું છે. આ ટાઈપના લેવલની ઇન્ફોર્મેશન ગુજરાત સરકાર બાયસેગની મદદથી તૈયાર કરવા જઈ રહી છે. હવે તમે જોશો, આ તો જસ્ટ એક તમને વિલેજની માહિતી પ્રણાલી બતાવી, એક વિલેજ લેવલ સુધી. આ બતાવવાનો મકસદ એ છે, ઓબ્જેક્ટિવ એ છે વિદ્યાર્થી મિત્રો, તમે જાણી શકો કે સામાન્યમાં સામાન્ય માહિતી, જે ઉપગ્રહ, મોટી મોટી વાતો કરીએ છીએ આપણે ઉપગ્રહ, પણ ઉપગ્રહ ખરેખર ક્યાં સુધી પહોંચી ગયો? ઉપગ્રહે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક ઉપગ્રહથી ખેડૂત, ઉપગ્રહથી ખેતર, ઉપગ્રહથી વિદ્યાર્થી, આ 3 વસ્તુને આપણે જોડી દીધી છે અને કેટલી આસાનીથી આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એટલે મારો આજનો ઓબ્જેક્ટિવ આ માહિતી આપવાનો એટલો જ છે કે આપણે દરેક, વર્લ્ડ બહુ જ નાનું થઈ ગયું છે, તમે માહિતીનો આસાનીથી આદાન પ્રદાન કરી શકો છો અને આ બધા લેક્ચર્સ પણ તમે DTH ડાયરેક્ટ ટુ હોમ એજ્યુસેટના પ્રોગ્રામ દ્વારા, તમે સંધાનના પ્રોગ્રામ દ્વારા પણ કરાવી શકો છો. આવા રેગ્યુલર લેક્ચર્સ પણ આપણે લેક્ચર સિરીઝ પણ રખાવી શકીએ અને તમારા ક્વેશ્ચન આન્સર પણ આપણે સોલ્યુશન કરી શકીએ. હવે હું વધારે ટાઈમ નહીં લઉં, જસ્ટ એક લાસ્ટ સ્લાઇડ છે એપ્લિકેશનની, જસ્ટ 2 મિનિટમાં સમજાવીશ. કોઈ પણ યુઝર, તમે જુઓ એપ્લિકેશન આપણે આજે સમજ્યા, યુઝર, કોઈ પણ યુઝરની ક્યાં રિક્વાયરમેન્ટ હોય, શું રિક્વાયરમેન્ટ હોય, જરૂરિયાત શું છે. સૌથી પહેલી એક સામાન્ય યુઝર આવશે, તે કહેશે કે સાહેબ મોટી મોટી વાતો બંધ કરો, મને ખાલી એક સ્પેસિફિક મેપ આપી દો. ઘણા માણસો એવા હોય ઓફિસર, એમને બીજું કંઈ જ નથી જોઈતું, જસ્ટ મેપ આપી દો, એક મેપ આપી દો સાહેબ, સિમ્પલ, બસ. આપણે એમને મેપ પ્રોવાઈડ કરીએ છીએ. બીજું, થોડાક સ્માર્ટ માણસો એવા હોય તો યસ ઓર નોમાં ડિસિઝન માગે, શું સાહેબ આ રોડ અહીંથી બનાવી શકાય, ફિઝિબલ છે, બનાવી શકાય, પરમિશન મળશે, હા કે નામાં જવાબ આપો, યસ ઓર નો ડિસિઝન. આપણે એમને એવી માહિતી પ્રોવાઈડ કરી શકીએ છીએ. ત્રીજું, ઘણા થોડાક સ્માર્ટ, એટલે આપણા જેવા વિદ્યાર્થીઓ એવું કહેશે કે સાહેબ અમને એટલાસીસ આપો, નકશાપોથીઓ આપો અલગ અલગ, જે નીચે લખ્યું છે મેં જુઓ, ડિજિટલ એટલાસીસ. તો ડિજિટલ એટલાસ આપણે ડિપાર્ટમેન્ટને પણ બનાવીને આપી શકીએ, અલગ અલગ ડિપાર્ટમેન્ટને પણ આપી શકીએ, ડિજિટલ એટલાસીસ પ્રોવાઈડ કરીએ છીએ. એનાથી વધારે સ્માર્ટ થોડા માણસો, બહુ જ એક્યુરેટ અને બહુ એડવાન્સ ઓફિસરો એવું કહેશે કે સાહેબ આ બધું છોડો, આ તો તમારા બાયસેગ જોડે અવેલેબલ છે, આ સંસ્થા જોડે અવેલેબલ છે, અમારી જોડે શું છે? તમે વિદ્યાર્થી મિત્રો હોય, અમારી કોલેજમાં શું અવેલેબલ છે, અમને આપો, અમને એવી કસ્ટમાઇઝ સિસ્ટમ બનાવીને આપો જે અમે અહીંયા બેઠા બેઠા રિટ્રાઈવ મિકેનિઝમથી ક્લિક કરીએ અને માહિતી મળે. તો આપણે એમને કસ્ટમાઇઝ સિસ્ટમ પણ બનાવીને આપીએ છીએ, એટલે એને કસ્ટમાઇઝ સિસ્ટમ પ્રોપર પ્લાનિંગ કરીને આપીએ છીએ. તો આ એક જે તમને ષષ્ટકોણમાં દેખાય છે
એ બધી જ એપ્લિકેશનો આપણે પ્રોવાઈડ કરીએ છીએ. હવે હું આ જસ્ટ એક સ્નેપશોટ એવો છે જે એમાં એક્સપ્લેન નથી કરતો વધારે, પણ મેજર એપ્લિકેશન આપણે દરેક ડિપાર્ટમેન્ટને કવર કર્યા છે. જનરલી જુઓ તમે, એગ્રીકલ્ચર GIS સૌથી પહેલી સ્લાઇડ, એટલે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ માટે આપણે GIS બતાવી છે. મિનરલ GIS, ખાણ ખનીજ માટે પણ આપણે GIS ટેકનોલોજીથી એક સિસ્ટમ બનાવેલી છે. ફોરેસ્ટ GIS, વન અધિકારધારો એ લોકો માટે પણ આપણે બનાવીએ છીએ. કેનાલ GIS, એક કેનાલમાં ક્યાં કેટલું પાણી છોડીએ તો કયા ખેડૂતને મળશે એનું મોનિટરિંગ કરી શકીએ છીએ. કોસ્ટલ GIS, દરિયાઈ વિસ્તારોની માહિતી, ત્યાં કઈ જગ્યાએ અગરિયા છે, મીઠાના પાણીના સોલ્ટ પેન્સ, મીઠાના અગરો, એક્વાકલ્ચર, ફિશ પોન્ડ, એ બધી માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ. પ્લસ કઈ જગ્યાએ વાવાઝોડું આવશે, સાયક્લોન આવશે તો ક્યાં આપણે ચેરના ઝાડ છે જેની મદદથી આપણે એના શેલ્ટર બેલ્ટ તરીકે ઉપયોગ કરી શકશું, ત્યાં કયા લોકોને આપણે મદદ કરી શકશું. ત્રીજી ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કેનાલ સિસ્ટમ, પ્લસ મ્યુનિસિપલ GIS, અર્બન ડિટેલમાં એક ઘરની માહિતી. MG નરેગા, બેઠા બેઠા મોબાઈલ ઉપરથી અહીંયાથી આપણે રિપોર્ટિંગ કરી શકીએ, આખી ટોટલ ટેકનોલોજીને મેનેજ કરી શકીએ. બીજું પોલીસ GIS, વેરી ઇમ્પોર્ટન્ટ. પોલીસ ડિપાર્ટમેન્ટના ઓફિસર પણ આપણી સાથે જોડાયેલ છે, એ પણ પોતાનો ડેટાબેઝ તૈયાર કરાવે છે. અને ઇન્વેસ્ટર સપોર્ટ સિસ્ટમ, જે વાઇબ્રન્ટ ગુજરાતની વાત તમે સાંભળતા હશો, આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવશે, આપણા જોડે એવી એક સિસ્ટમ બનાવેલી છે. એ માણસ આવશે, એ પૂછશે, પોતાના ક્રાઇટેરિયા નક્કી કરશે કે મારે આ ટાઈપની જમીન જોઈએ છે, આટલા હેક્ટરની જોઈએ છે, કોસ્ટલ તાલુકાની જોઈએ છે, 3 ક્લિક ઉપર ક્યાં અવેલેબલ છે એની માહિતી આપણે આપી શકશું. આ દરેક ડિપાર્ટમેન્ટ જોડે આપણે સંકળાયેલા છીએ, પણ આપણે ગવર્મેન્ટ ઓનલી માટે કામ કરીએ છીએ, સરકારી સંસ્થાઓ માટે કામ કરીએ છીએ, અને સરકારને, સમાજને, સોસાયટી સુધી આપણે ડીપમાં પેનિટ્રેટ થવાની કોશિશ કરીએ છીએ, અને ડે બાય ડે આગળ કરતા જ રહીશું. બસ એટલું જ કહીને હું સરવૈયા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આગળ આપણે પ્રોગ્રામને વધારીએ. થેન્ક યુ. અસ્તુ. સો નાઇસ ઓફ યુ અજયભાઈ. ઇટ વોઝ અ વન્ડરફુલ સેશન ઓન GIS. એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો, બહુ અઘરું છે કે એડ્યુસેટ કે બાયઝેગ કે GIS વિશે 1 કલાકની અંદર આપને બધી માહિતી આપવી. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તો આનો એક ઉપાય છે અમારી પાસે. અમે એડ્યુકેશનલ અથવા એકેડેમિક ટૂર્સ પણ વેલકમ કરીએ છીએ. એટલે કે આપની કોલેજમાંથી જો આપ એક એકેડેમિક ટૂર, એડ્યુકેશનલ ટૂર ગોઠવો અને બાયઝેગ પર આવો, તો જેમ રાજેશભાઈએ આપને સ્ટુડિયોના ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા, કંટ્રોલ રૂમ બતાવ્યો, અર્થ સ્ટેશન બતાવ્યું કે ડિશ બતાવી, તો એ તમે અહીંયા આવીને રૂબરૂ પણ જોઈ શકો છો. એન્ડ યુ કેન એનલાઇટન યોર સેલ્ફ. અને અમે અહીંયા આપને એક નાનકડા પ્રેઝન્ટેશન દ્વારા એ બધું સમજાવીશું. તો આ તકે હું આપનો એક આવકાર આપું છું આપને કે આવી એકેડેમિક ટૂર આપ ગોઠવી શકો છો, એડ્યુકેશનલ ટૂર ગોઠવી શકો છો અને બાયઝેગની મુલાકાત લઈ શકો છો. રાજેશભાઈ તેમજ અજયભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આજે આપે ટાઈમ કાઢ્યો અને સરસ મજાની વાત કરી. આ એડ્યુસેટ અને GIS, આઈ ડોન્ટ થિંક વિદ્યાર્થીઓને હવે કન્સેપ્ટ ક્લિયરિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ પ્રકારનો આમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે. આપને ઘણું સમજાયું છે, પણ છતાં આપને જો કોઈ ક્વેરીઝ હોય તો આપ સંધાનનું અમારું ઈમેલ ID છે. કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ ટોપિક ઉપર આપને કોઈ ક્વેરીઝ હોય તો એ આપ અમને પૂછી શકો છો. હું આપને લખાવું છું ઈમેલ ID, આપ લખી લો. sandhan.highereducation@gmail.com. sandhan.highereducation@gmail.com. આ સાઇટ ઉપર આપ જે ડિસ્પ્લે થઈ રહી છે એ સાઇટ ઉપર આપ અમને ઈમેલ કરજો, અને આ ઈમેલ ID ઉપર આપનો જે ઈમેલ આવશે અમે કન્સર્ન વ્યક્તિને એ પહોંચાડીશું, અને એનો જવાબ અમે વળતા લેક્ચરમાં આપને આપવાની પૂરેપૂરી કોશિશ કરશું. તો આ પોઝિટિવ નોટ સાથે રાજેશભાઈ અને અજયભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને એ સાથે અહીંયા વિરામ લઈએ. નમસ્કાર. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.